जय स्वामीनारायण। स्वामीनारायण संस्था पहले से ही मानव उत्कर्ष और कल्याण के लिए कार्यरत है। उसमें स्वामीनारायण संस्था के सभी संत व्यसन को हमारे जीवन से किस तरह से दूर कर सकते हैं और दूर करना ही चाहिए, क्योंकि उससे हमें परिवार को, हमारे राष्ट्र को बहुत ही बड़ा नुकसान है। तो आज हम परम पूज्य अपूर्व मुनि स्वामी से हूं और मारी राष्ट्रीयता के बारे में और जानेंगे। परम पूज्य अपूर्व मुनि स्वामी। महोत्सव એટલે આપ સૌની અંદર પેટ્રોલ છે, ફ્યુલ છે, ગેસ છે, હનુમાન જેવી શક્તિ છે। જરૂરિયાત છે ખાલી સ્પાર્ક કરવાની। અમારું કામ ખાલી સ્પાર્ક કરવાનું છે, એક નિમિત્ત બનવાનું છે। આપની શક્તિને પરિચય કરાવવાનું કામ છે। એમાં પણ આજનો વિષય બહુ સુંદર છે। હું ને મારી રાષ્ટ્રીયતા, ભારતને રાષ્ટ્ર તરીકે તો સ્વીકાર કરી લીધો, પરંતુ રાષ્ટ્રીયતા આવી છે ખરી? હું ભારતમાં, પણ ભારત મારામાં ખરું? આજે વિદેશીઓએ ભારતનું જેટલું 1000 વર્ષની અંદર નથી બગાડ્યું, એટલું દેશ આઝાદ થયા પછી ભારતના માણસો ભારતનું બગાડી રહ્યા છે। આજે આ વિષય લઈને આપણે સૌ કોઈએ માનવનો ઉત્કર્ષ કરવો છે, સમાજનો ઉત્કર્ષ કરવો છે, સમગ્ર રાષ્ટ્રનો ઉત્કર્ષ કરવો છે। આજે સંકલ્પબદ્ધ થઈએ છીએ। ભારત પ્રત્યેની એક અસ્મિતા કઈ રીતે ઉજાગર થઈ શકે? રામાયણમાં બીજો એક સુંદર પ્રસંગ છે। રામે રાવણનો વધ કર્યો, સોનાની લંકા જીતી લીધી, અને લંકા સોનાની હતી। આ તો ખાલી સોનાની ચમચી ઘરે હોય તો આનંદ થાય, આ તો આખી લંકા સોનાની। એને કોન્કર કરી લીધી, જીતી લીધી। ભવ્ય હતી, સુંદર હતી લંકા। એટલે લક્ષ્મણ રામને કહે છે, પ્રભુ લંકા આટલી સુંદર છે, ભવ્ય છે, એના રોડ રસ્તા જુઓ, એની વ્યવસ્થા જુઓ, એના મહેલ જુઓ। અયોધ્યા પાછા જવાની હવે કોઈ આવશ્યકતા નથી। અયોધ્યા વાળાને અહીંયા બોલાવી લઈએ, લંકાને જ આપણું કેપિટલ બનાવી દઈએ, મેઇન સેન્ટર બનાવી દઈએ, અહીંયા રોકાઈ જઈએ। એ સમય રામ લક્ષ્મણને જવાબ આપે છે, અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે। હે લક્ષ્મણ, તું સોનાની લંકા મને બતાવે તો પણ આ સોનાની લંકા મને પસંદ નથી। લક્ષ્મણ કે તો આપને પસંદ શું છે? સોના કરતા વધારે મોટી કોઈ નગરી નથી, એના કરતા કોઈ કિંમતી મૂલ્યવાન કોઈ સંપત્તિ નથી, ચીજ નથી, તો તમને ગમે છે શું? રામ લક્ષ્મણ કહે છે, અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે, જનની જન્મભૂમિશ્ય સ્વર્ગાદ અપી ગરીયસી। મને તો મારી જનની, મારી જનેતા અને મારી જન્મભૂમિ એ સ્વર્ગ કરતા પણ અધિક લાગે છે। આજનો દિન, આપણી જન્મભૂમિ એ આપણને સ્વર્ગ કરતા અધિક લાગે છે। કેટલાય લોકોને પૂછે કે નવો જન્મ ક્યાં લેવો છે, તો કે ભૂલે છું કે ભારતમાં નથી લેવો। એકવાર એક સ્કૂલની અંદર બાળકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જેને જે દેશ ગમતો હોય એ દેશનું નામ લખો। નાના નાના બાળકો કોઈક અમેરિકા લખે, કોઈ કેનેડા લખે, કોઈ ઓસ્ટ્રેલિયા લખે, કોઈ ઇંગ્લેન્ડ લખે, કોઈ ફ્રાન્સ લખે। ભાગ્યે 2-5 માણસોએ, 2-5 બાળકોએ ભારતનું નામ લખ્યું હોય। શા માટે? શું ખૂટે છે આપણા સૌ કોઈની અંદર? કદાચ બીજા દેશોની અંદર લંકા જેવી સમૃદ્ધિ હશે, કદાચ બીજા દેશોની અંદર મહેલો જેવી ભવ્યતા હશે, પણ જનની જન્મભૂમિશ્ય સ્વર્ગાદ અપી ગરીયસી। આપણી ભારત માતા, આપણી ભારત ભૂમિ એ સર્વશ્રેષ્ઠ છે, સર્વ સુંદર છે, પરંતુ આપણને એનો પરિચય નથી। એની બેસન્ટ જન્મે ખ્રિસ્તીબાઈ, થિયોસોફિકલ સોસાયટીની પ્રમુખ, બ્રિટિશ વિદુષી। 14 વર્ષની એની છોકરી મૃત્યુ પામી ગઈ।
મૃત્યુના આઘાતમાંથી બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. ખ્રિસ્તી ધર્મમાં આ આઘાતમાંથી બહાર નીકળવાનો કોઈ જ ઉત્તર ન મળ્યો. 40 વર્ષ સુધી એને વિશ્વના અનેક ધર્મોનો અભ્યાસ કર્યો. એની બેસન્ટ નામની બ્રિટિશ વિદુષી બાઈએ, ખ્રિસ્તી ધર્મની પાલક બાઈએ 14 વર્ષની દીકરીના આઘાતમાંથી બહાર નીકળવા માટે વિશ્વના ધર્મોનો 40 વર્ષ સુધી અભ્યાસ કર્યો. અને પછી એ શું કહે છે ધ્યાનથી સાંભળજો. એના અવતરણ ચિહ્નવાળા વાક્ય હું આપ સૌ સમક્ષ રજૂ કરું છું. After a study of some 40 years and more of great religions of the world, I find none so perfect, none so scientific, none so philosophical, none so spiritual as the great religion known by the name of Hinduism. વિશ્વના અનેક ધર્મોનો મેં અભ્યાસ કર્યો છે, પણ ભારત જેવો હિન્દુ ધર્મ જેવો પરફેક્ટ, સાયન્ટિફિક, ફિલોસોફિકલ અને આધ્યાત્મિક ધર્મ કે સંપ્રદાય મેં વિશ્વમાં બીજો કોઈ જ જોયો નથી. આ બ્રિટિશ વિદુષી બોલે છે. The more you know it, જેટલો તમે એને વધારે જાણતા જશો, the more you will love it. The more you try to understand it, the more deeply you will involve it. India is the mother of religion. India એ વિશ્વના તમામ ધર્મોની માતા છે. અને છેલ્લે બહુ સુંદર વાત લખે છે, if India's own children do not cling to her faith, who shall guard it? Only India can save the India. ભારતને બચાવવું હોય તો કેવળ ભારતીયો જ બચાવી શકે છે. આ હું નથી બોલતો. વરને વરદી માં વખાણે એવી વાતો આજે મારે નથી કરવી. ભારતવાસીઓ ભારતમાં જ રહીએ છીએ, છતાં પણ આપણને ગમતા દેશ શા માટે બીજા થઈ ગયા? શા માટે ભારતવાસીઓની નજર બીજે જવા લાગી? આપણને ખ્યાલ નથી કે હું ક્યાં જન્મ્યો છું. ઇંગ્લેન્ડના કુલ પરંપરામાં રાણીઓની પરંપરા છે. રાણીનું શાસન ચાલે છે. એલિઝાબેથ હોય, માર્ગારેટ હોય. એક નાનકડી દીકરી વિક્ટોરિયા એનું નામ, એને રાણી બનાવવાની હતી, પરંતુ નાની હતી એટલે ગેરસમજ. રાજ રાણીને ન શોભે એવું એનું વર્તન. એવા ક્ષુલ્લક પરિવારના માણસો સાથે બેસે, રમે, જમે, કોઈ રીતે એનું વર્તન સુધરે નહીં. એના વર્તનમાં સુધારો કરવા માટે એક મનોચિકિત્સકને કન્સલ્ટ કર્યા. કઈ રીતે એના વર્તનમાં સુધારો કરવો, એને એક સરસ આલ્બમ બનાવ્યો, જેમાં અત્યાર સુધી ઇંગ્લેન્ડની જેટલી કઈ રાણી થઈ હતી એ તમામ રાણીના ફોટોગ્રાફ મૂક્યા, રાણીનું નામ અને એનો શાસનકાળ લખ્યો. વિક્ટોરિયાના હાથમાં, એ બાલિકા વિક્ટોરિયાના હાથમાં એ આલ્બમ આપવામાં આવ્યું. બાળ કુતૂહલવશ એ આલ્બમના એક એક ફોટા ફેરવવા લાગી. એમાં બધી જ રાણીઓના ફોટા જોયા. છેલ્લા પાના ઉપર એનો પોતાનો ફોટો જોયો. અને પોતાનો ફોટો તો દરેકને બહુ જ ગમે, એટલે જ તો લોકો સેલ્ફી પાડ જ કરે છે. નાનીઓ ભેગો જ રાખે છે. કેટલાકના તો હાથ લાંબા થઈ ગયા છે સેલ્ફી પાડી. બીજા કોઈ તો આપણા પાડે એવા છે જ નહીં, એટલે સેલ્ફી જ પાડવાની. પોતાના ફોટા પાડે, એમાં આણે પોતાનો ફોટો જોયો અને બહુ રાજી થઈ. અને નીચે એક વાક્ય વાંચ્યું, વિક્ટોરિયા વિલ બી ક્વીન ઓફ ધ ઇંગ્લેન્ડ. આ રાણીઓની પરંપરામાં હું એક દિવસ રાણી થવાની, એનું વર્તન બદલાઈ ગયું. તમને ખબર પડે કે તમે રાણી થવાના વર્તન કેવું બદલાઈ જાય? આ તો પરમેનન્ટ રાણી થવાની છે. અહીંયા જેટલા પરણેલા છે એ બધાને મારી વાત તરત ગળી. અબ્દુલ કલામ સાહેબ જ્યારે એક એન્જિનિયર તરીકે ભારતીય પ્રક્ષેપણ ક્ષેત્રની અંદર સર્વિસ કરતા હતા, 1970ની અંદર SLV-3 રોકેટ છોડવાનું હતું. એમાં ગાઈડિંગ સિસ્ટમ માટે નિયરોસ્કોપ બનાવવાનું હતું. એની અંદર બેરિલિયમ ડાયફ્રેમોની આવશ્યકતા હતી. તપાસ કરતા ખબર પડી કે અમેરિકા પાસે બેરિલિયમ ડાયફ્રેમો છે. 3 જણાની કમિટી બનાવવામાં આવી. T.N. Seshan, he was the election commissioner of India. માધવન નાયક અને ત્રીજા અબ્દુલ કલામ. 3 જણાએ સંશોધન કર્યું. અમેરિકન ગવર્મેન્ટ સાથે ટાઈપ થયું. કરોડો રૂપિયાનું ડીલ થયું. થોડાક સમય પછી અમેરિકન સરકાર તરફથી સંદેશો આવ્યો, અમે
ભારત દેશને આ બેરિલિયમ નહીં આપી શકીએ. શા માટે ના આપો? અમારે જરૂરિયાત છે. અમેરિકન સરકારે કહેવડાવ્યું કે તપાસ કરતા ખબર પડી છે આનો ઉપયોગ તમે રોકેટમાં મિસાઇલમાં કરવાના છો અને ભારત તમારો પ્રતિસ્પર્ધી દેશ છે, એની શસ્ત્રીય તાકાત વધે એવું અમે સાબિત ન કરી શકીએ. અમેરિકન ગવર્મેન્ટે ના પાડી. કલામ સાહેબ કહે છે તપાસ કરો. અમેરિકામાં ક્યાંથી આવે છે? અમેરિકામાં માઇન્સ છે બેરિલિયમની? બહુ તપાસ કરતા ખબર પડી અમેરિકામાં બિલકુલ નહોતું મળતું. એ લોકો જાપાનથી ઇમ્પોર્ટ કરતા હતા. તપાસ કરો જાપાનમાં ક્યાંથી આવે છે? બહુ તપાસ કરતા ખબર પડી જાપાન વાળા ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરતા હતા. જાપાનમાં પણ નહોતું. રો મટીરિયલ ઇન્ડિયાથી જાપાનમાં લેતા હતા. જાપાન વાળા પ્રોસીજર કરી અમેરિકાને વેચતા હતા અને અમેરિકા એની આઈટમ બનાવી અને જગત જમાદાર બની અને દુનિયાને મોટા ભાવે મોટી કિંમતે વેચતું હતું. આપણી પાસે જ હતું પણ ખબર નહોતી. એતા ગર્દબહ બારવાહી વારસ વેતા ને તો ચંદ આલસ્ય વી આર લાઈક ડોંકી ઇટ ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ. ગધેડાની પીઠ ઉપર માટી મૂકો, ચૂનો મૂકો, ઈંટ મૂકો, કોલસો મૂકો, રેતી મૂકો, સિમેન્ટ મૂકો, સ્ટીલ મૂકો, સોનું મૂકો, ચાંદી મૂકો, એને ગધેડાની વજન સાથે નિસ્બત છે, એને ઉપરની આઈટમ સાથે કોઈ નિસ્બત નથી. એમ આપણા ઇતિહાસમાં ખાલી આપણને વર્ષો સાથે નિસ્બત થઈ ગયું છે. આપણે કોના ઇતિહાસમાં આવીએ છીએ એ ખ્યાલ નથી. શું ભારત પાસે હતું? આજે લોકો બોલે છે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શોધ્યો. અરે ન્યૂટને તો ઇક્વેશન આપ્યું છે. ન્યૂટનના દાદા જન્મ્યા એ પહેલા આપણા આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય એ ગુરુત્વાકર્ષણની વાતો કરી રહ્યા છે. આપણા ઋષિમુનિઓ વાતો કરી રહ્યા છે. આજે નાસા દ્વારા પૃથ્વીનો રેડિયસ ડાયામીટર પરિઘ એની વાતો થાય છે. એ વર્ષો પહેલા ઋષિ મુનિઓ ટેલિસ્કોપ વગર પૃથ્વીનો પરિઘ આપી ગયા છે. આજે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ જે નાસા વાળા કે આપણા ઇન્ડિયાના હવામાન ખાતા વાળા જે દિવસે સૂર્યગ્રહણનો ટાઈમ આપે છે, અહીંયા બેઠેલા તમામ હિન્દુઓને કહેવાનું કે તમે પંચાયતમાં જોજો. પંચાંગમાં જે સમય આપે છે એ જ સમયે શા માટે હવામાન ખાતું કહે છે એ જ સમયે સૂર્યગ્રહણ થાય છે? અરે પંચાંગો વર્ષો પહેલા લખાયેલા છે. ગ્રહો નક્ષત્રોની ગતિને આધારે કોઈ ટેલિસ્કોપ વગર આપણા ઋષિમુનિઓ કહી શકતા હતા? પાઈનું સંશોધન, શૂન્યનું સંશોધન વિશ્વને કોણે આપ્યું છે? શતરંજની રમત, ચેસની રમત, વિશ્વની સૌથી બુદ્ધિશાળી માણસોની કોઈ ગેમ ગણાતી હોય તો એ શતરંજ છે. એની ભેટ ભારતે આપી છે. જે સમયે ઓપરેશન થિયેટરમાં કોન્સેપ્ટ પણ નહોતા એ સમયે ચરક અને સુશ્રુત નામના ઋષિ એ જંગલની અંદર ઝાડ નીચે પેશન્ટને સુવાડી અને કોઈક વનસ્પતિઓ સુંઘાડી ક્લોરોફોર્મની ગરજ સારી એના ઓપરેશનો કરતા હતા. આપણા ત્યાં સર્જરી હતી, આપણા ત્યાં એસ્ટ્રોનોમી હતી, આપણા ત્યાં જીઓલોજી કે જુઓલોજી હતું, બધું જ હતું. કેટલાક લોકો સંશોધનના આધારે કે છે વિમાન તો રાઈટ બ્રધર્સે શોધ્યા. બરાબર છે, આ પ્રકારના વિમાન એમણે શોધ્યા હશે, પણ શું આપણા ત્યાં વિમાન નહોતા? રાવણ સીતાને લેવા માટે આવ્યો તો શું લઈને આવ્યો હતો? બોલો તો બધા પુષ્પક વિમાન. આપણા ત્યાં તો ગુંડાઓએ પ્લેન વાપરતા હતા પોતાના. વિલનોને એને પોતાના જાકર ફ્લાઇટ હતા, વિમાન હતા. યંત્ર સર્વસ્વ નામનો ગ્રંથ છે, એ અંદર બધું જ મોજુદ છે. જમીનથી જમીન પર, જમીનથી પાણી પર, પાણીથી જમીન પર જઈ શકે એવા વિમાનો આપણા ત્યાં હતા. રામ સેતુ, કેટલાક લોકો બોલે છે કે રામ તો એક કલ્પનાનું પાત્ર છે, એમ તો કઈ પુલ બનતા હશે દુનિયામાં. રામે માનવો દ્વારા જે પુલ બનાવ્યો હતો એ કોઈ કલ્પના નહીં. નાસાએ હબલ ટેલિસ્કોપમાંથી ફોટોગ્રાફ પાડ્યા અને ઇન્ડિયા અને લંકાની વચ્ચે, શ્રીલંકાની વચ્ચે એક આખો પુલ મળી આવ્યો. એના કાર્બન ટેસ્ટ કર્યા અને પછી નાસા વાળાએ ડિક્લેર શું કર્યું? આ જે પુલ બન્યો છે એ માનવ સર્જિત છે અને આશરે 17 લાખ વર્ષ જૂનો છે. 17 લાખ વર્ષ પહેલા ઇન્ડિયા પાસે આર્કિટેક્ચર ને સિવિલ એન્જિનિયરિંગ કેટલું પાવરફુલ છે. આપણા ત્યાં વાંઢાઓ આર્કિટેક્ટ હતા, ખિસકોલી આર્કિટેક્ટ હતી,
એ લોકોએ આ પુલ બનાવ્યો છે. હતું જ આપણા ત્યાં ગજબનું વિજ્ઞાન. આમાંથી કોઈ અજંટા ઇલોરામાં ગયા હોય તો એકાદ વાર જઈ આવજો. શું ઇલોરાની ગુફાઓ છે, અજંટાની ગુફાઓનું ચિત્રકામ જુઓ, ઇલોરાનું શિવ મંદિર જુઓ. મોટે ભાગે કન્સ્ટ્રક્શન નીચે બેઝથી પાયાથી ઉપર સુધી થાય. ઇલોરામાં આખો જ પર્વત ઉપરથી કોતરતા નીચે આવ્યા છે અને શિવ મંદિર બનાવ્યું છે. ઉપરથી નીચે સુધી બિલ્ડિંગ બનાવતો હોય એવો વિશ્વનો એક આર્કિટેક્ટ બતાવજો. ઉપરથી નીચે આવે એ રીતે બિલ્ડિંગ બનાવતો હોય. જોઈએ આપણો લોહ સ્તંભ વર્ષોથી ઉભો છે, આજ સુધી કાટ લાગતો નથી. અરે માચિસની પેટીમાંથી મેચબોક્સમાંથી પસાર થઈ જાય એવી તો ઢાકાનું નિર્મલ હતું. પડી પટોળે વાત ફાટી પણ ફીટે નહીં, એ આપણા પાટણના ગુજરાતના પટોળા હતા. આપણું આયુર્વેદ, આપણું હર્બલ, આજે આખું વિશ્વ એલોપેથીને સાઈડ પર રાખી અને ધીમે ધીમે એની સાઈડ અસરમાંથી બચવા માટે શા માટે આયુર્વેદ તરફ વધતું જાય છે? આખા વિશ્વને આયુર્વેદની જો કોઈએ ભેટ આપી હોય તો આપણા ભારતે ભેટ આપી છે. આજે પ્રદેશની અંદર પણ હર્બલ સ્ટોર તમને જોવા મળશે, હર્બલની પેદાશો જોવા મળશે. એ ભેટ ભારતે આપી છે. અને આખું વિશ્વ અત્યારે જે યોગા કરવા લાગ્યું છે, એ યોગ તો આપણો જ માલિકીની વસ્તુ છે. પતંજલિનું યોગ દર્શન ને બધું એ આપણું છે. નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિન પણ ડિક્લેર કરી દીધો છે. ભારતની એવી અનેક વસ્તુઓ છે જે સમગ્ર વિશ્વને ભેટ ભારત દ્વારા અપાયેલી છે. ભારતની આવી ભવ્ય વસ્તુઓ, ન કેવળ વસ્તુઓ, ભારતીય મૂલ્યો કેવા ભવ્ય હતા. વિદેશીઓ જ્યારે જ્યારે ભારત આવતા અને ભારતને જે એમણે જોયું છે એની કેટલીક વાતો મારે આપણે કરવી છે. જો ખરેખર અહીંયા બેઠેલા તમામની નસોની અંદર ભારત માતાની અસ્મિતા હોય, એનું લોહી વહેતું હોય, તો આ વાતોને દિલથી સાંભળજો અને હૃદયસ્થ કરજો. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભારતનું ખરાબ બોલવાનો ક્યારે સંકલ્પ નહીં થાય અને વિચાર પણ નહીં આવે. પહેલી સદીમાં ભારત યાત્રી ગ્રીક વિદ્વાન આવ્યો, સ્ટ્રેબો એનું નામ. એ શું લખે છે? They are so honest as neither require knocks to their doors nor writings to bind their agreements. પહેલી સદીમાં હું ભારતમાં ફર્યો ત્યારે કોઈ દરવાજાને લોકો તાળા લગાવતા હોય એવું મેં ભારતમાં જોયું નથી. કોઈ કરારોની અંદર લિખિત કરતા હોય એવું મેં ભારતમાં જોયું નથી. પહેલી સદીનું ભારત આપણું આ હતું. રામ રાજ્યની વાતો તો 21 લાખ વર્ષ પહેલાની છે. આ ગ્રીક વિદ્વાન લખે છે. 13મી સદીમાં યુરોપિયન વેપારી આવ્યો માર્કો પોલો. એ શું લખે છે? આખા વિશ્વમાં સૌથી વધારે ભરોસાપાત્ર માણસોને કંઈ જોયા હોય, ધ મોસ્ટ ટ્રસ્ટફુલ મેન આખા વિશ્વમાં મેં કંઈ જોયા હોય તો એ ભારતમાં જોયા છે. 11મી સદીમાં એક આરબ પ્રવાસી આવ્યો, ઇદ્રીસી એનું નામ. એ શું લખે છે? ભારત જેવા ન્યાયપ્રિય માણસો મેં વિશ્વમાં ક્યાંય જોયા નથી. ગમે તેટલા પૈસા આપે પણ ભારતીય માણસો ક્યારેય પોતાની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા છોડતા નથી. બ્રિટિશ અધિકારી કર્નલ સ્લિંગન લખે છે કે ભારતના ગામડાઓમાં હું ફર્યો છું પણ એક પણ માણસને ખોટું બોલતા જોયો નથી. મિત્રો, એક સાધુ તરીકે, એક હિન્દુ સંત તરીકે, એક ભારતીય વ્યક્તિ તરીકે હું ખાલી ભારતના વખાણ કરું એવું નથી. આ બધી જ વાતો વિદેશીઓ આપણા દેશમાં આવ્યા છે. એ લોકોએ પોતાની જર્નલની અંદર પોતાના રિપોર્ટમાં લખ્યું છે, અરે આપણા ત્યાં શાસન કરનાર મુગલ બાદશાહ અકબર, એનો દીકરો સલીમ, ઉપરનો ભાગ તો એને સર કરી દીધો. દક્ષિણ ભારતમાં જો એમને ગતિ કરવી હતી એટલે સલીમ પોતાના સેનાપતિને સૈન્ય લઈને રાજસ્થાનમાંથી પસાર થતો હતો. બપોરનો સમય હતો, ઘોડા તરસે અને ભૂખ્યા થયા. એટલે સલીમે સેનાપતિને આદેશ આપ્યો કે ચંદીનો ચારો, ચણાના છોડ એ આપણા ઘોડાને મળી આવે એવી કંઈક વ્યવસ્થા કરો. સેનાપતિ 2-5 સૈનિકને લઈ અને તપાસ કરવા નીકળ્યો. એક ખેતર પાસે ઝાડ નીચે એક વૃદ્ધ બેઠો હતો અને ચણાના છોડ ખૂબ સારા જોયા. એટલે સેનાપતિ કહે છે, સલીમના ઘોડા લઈને અમે નીકળ્યા છીએ, ભૂખ્યા તરસ્યા થયા છે, અમારે ભોજનની વ્યવસ્થા કરવી છે, તો અહીંયાથી લઈ લઈએ છીએ. અમે લઈ લઈએ ને.
એ સમયે પેલો વૃદ્ધ કહે છે અહીંયાથી ન લેતા એના કરતા સારું ખેતર હું તમને બતાવું છું, મારી પાછળ આવો. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ સુધી દૂર દૂર લઈ ગયો. એટલે પેલા મુગલ સૈનિકો વિચારે છે કે હિન્દુ ડોસો આપણને એની જમાત ભેગો તો નહીં લઈ જાય, પછી હુમલો તો નહીં કરાવડાવે ને, કાં લઈ જા રહે. મેં પૂછે ચલો દૂર લઈ ગયા, પછી ખેતર બતાવ્યું અને પછી કહે છે આ ખેતરમાંથી જેટલો ચણાના છોડ જોઈતા હોય, ચારો જોઈતો એટલો ઘોડાને ખવડાવી દો. પછી મુગલ સેનાપતિ આપણા વૃદ્ધ હિન્દુ માણસને પૂછે છે કે પહેલા જે ખેતર જોયું ને આ ખેતર જોઈએ, બંને સરખા જ છે, તો છેક અહીંયા સુધી તો અમને શા માટે બોલી લાવ્યો, ત્યાંથી કેમ લેવાની પરમિશન ના આપી? એ સમયે આપણો ભારતીય વૃદ્ધ શું કહે છે, હું તમને ત્યાંથી લેવાની પરમિશન શા માટે આપું? કારણ કે એ ખેતર મારું નહોતું, આ તો તડકામાં છાંયડો લેવા માટે ખેતરના શેઢા પર આવેલા ઝાડ નીચે હું બેઠો હતો. મારું ખેતર તો આ છે, જે મારું નથી એમાંથી લેવાની પરમિશન હું તમને કેવી રીતે આપી શકું? આ આપણો ભારતનો વૃદ્ધ હતો. અને સમીને પોતાના બાપ અકબરને પત્ર લખ્યો રાજસ્થાનમાંથી જ, અને પછી શું લખે છે કે બાપુજી તમારી ઈચ્છા છે આખા ભારતને મુગલ કરી નાખું, મુસ્લિમ કરી નાખું, પણ હું તમને છાતી ઠોકીને કહું છું, જે દેશના લોકો શાસ્ત્રોથી બંધાયેલા હોય, ગ્રંથોથી બંધાયેલા હોય, એને દુનિયાના કોઈ શસ્ત્રો ક્યારે બાંધી નહીં શકે. જે લોકો મૂલ્યોથી બંધાયેલા છે એને ક્યારે આપણે જો હુકમી બાંધી નહીં શકે. આ આપણું ભારત. લોર્ડ મેકોલે તો ક્યાં સુધી લખે છે, અંગ્રેજ ઇતિહાસકાર બહુ સુંદર એને વાત લખી છે, મેની સેન્ચુરીઝ બિફોર ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એની અનેક સદીઓ પહેલા, when the people of England were still wearing those skins on their painted bodies, roaming widely in the forest, ઈસુ ખ્રિસ્તની આગળ પણ અનેક સદીઓ પહેલા ઇંગ્લેન્ડના લોકો એના ચિતરેલા શરીર ઉપર ઝાડની છાલ વીંટાળતા હતા. એ સમયે ભારતીય માણસો પોશાકો પહેરતા હતા અને દાગીના પહેરતા હતા. ભારત કેટલું એડવાન્સ હશે! હવે કલાકો સુધી હું ભારતની વાતો કરું તો પણ ઓછું છે, ખોટે એવું નથી. પણ અહીંયા બેઠેલાને કેટલાકને પ્રશ્ન થશે કે સ્વામી ભૂતકાળની બહુ વાતો ના કરો, આ તો બધું અમે ઇતિહાસમાં વાંચી ચૂક્યા છીએ. આપણો વર્તમાન બહુ ખરાબ છે. ભૂતકાળ કેટલો ભવ્ય છે, પણ વર્તમાનમાં ક્યાં ભલીવાર છે. અમારા બાપ દાદા ગિરનારમાં જતા અને સિંહની સામે ઉભા રહેતા, પણ અત્યારે તમે પોમેરિયનથી ગભરાવ છો એનું શું? અત્યારે તમે કૂતરું જઈને ઘરમાં ઘૂસી જાઓ છો. ભૂતકાળના ભણગા ના ફૂકો, વર્તમાનમાં તકલીફ છે. મારે ભૂતકાળની સાથે સાથે વર્તમાનની વાતો પણ કરવી છે. વાનરો ઘણા હતા એ સમયે. વોટ્સએપ કે ફેસબુકના ટ્વિટરના તો કોઈ જમાના નહોતા. મેસેજ કરી રીતે પહોંચાડવો કે શાંતિ રાખજો, રામને ખબર પડી ગઈ છે, રામ તમને ચોક્કસ તેડવા માટે આવશે. સીતાને ધરપત આપવાની હતી એટલે જામવાને બધા જ વાનરોને ભેગા કર્યા. 100 યોજનનો સમુદ્ર કોણ ઓળંગી શકશે? પહેલા વાનરને, ગજને, ગવેને, ગવાક્ષને દરેકને પૂછે, કોઈક કે મારા 5 યોજન લખો, કોઈક કે મારા 10 યોજન લખો, કોઈક કે મારા 15 યોજન લખો. આ કઈ માતાજીની આરતીનો વધાવો છે? 5 લખો, 10 લખો, 15 લખો. ગ્રાન્ડ ટોટલ કરવાનું છે. મેરેથોન થોડી કઈ દરિયામાં કરવાની હોય. એકલી વ્યક્તિ આટલું કૂદવાનું છે, તરવાનું છે. છેવટે અંગદ તૈયાર થયું. અંગદ કે 100 યોજનનો સમુદ્ર હું ઓળંગી જઈશ, પણ રિટર્નનું નક્કી નહીં. ત્યાં રાવણના ત્યાં તને પધરામણી કરવા થોડો મોકલવાનો છે, સમાચાર આપીને પાછું આવવાનું છે. અંગદ ના પાડે છે. એ સમયે હનુમાન, જે હનુમાનની ચાલીસાઓ બોલાય છે, જે હનુમાનને રામદૂત કહેવાય છે, જે હનુમાનને પવન સૂત કહેવાય છે, એ જ હનુમાન નીચું જોઈને બેઠા હતા. એટલે જામવાન કે છે, હનુમાન કેમ જલપસી, કેમ તૃષ્ણિ બબુઆ, શા માટે તું ચૂપ બેઠો છે? શા માટે તું કઈ બોલતો નથી? જેમ આપણને ક્લાસરૂમની અંદર શિક્ષક બધાને પ્રશ્ન પૂછે અને આવડતો ન હોય ત્યારે જે અજ્ઞાની વિદ્યાર્થી હોય એ મસ્તક સંતાડે, એમ હનુમાનજીએ પણ મસ્તક સંતાડ્યું. જામવાન કે છે, તું ન કૂદી શકે? હનુમાનજીએ ના પાડી. I will not jump. I cannot jump. હું ન કરી શકું.
અને એ સમયે જામવાન કે છે, યાદ કર, તારે તો કૂદવાનું ન હોય, તારે તો ઉડવાનું હોય. તું તો પવન સુત છે, તું તો મારુતિ નંદન છે. હનુમાનજીને સાચી વાત કરી અને શાસ્ત્રોમાં લખ્યું છે, સુનત હિ ભયવું પર્વત આકારા. તુલસીદાસજી લખે છે, સુનત હિ ભયવું પર્વત આકારા, રામ કાજ લગી મમ અવતારા. જે દિવસે હનુમાનને ખબર પડી કે રામનું કામ કરવા માટે મારો જન્મ છે, એ જ દિવસે હનુમાનજીની શક્તિ એન્હાન્સ થઈ, એમ્પ્લિફાય થઈ. હનુમાનજી આમ કર્યું અને આખા અંબુજા સિમેન્ટનો ફોટો આવે છે એવડા મોટા થઈ ગયા. અને હનુમાનજી આખો દરિયો ઓળંગીને ત્યાં પહોંચી ગયા. હનુમાનમાં શક્તિ હતી, જરૂરિયાત જામવનની હતી. એવામાં ઝાડ ઉપર વાંદરા હતા. વાંદરા નીચે આવ્યા અને ટોપીઓ બધી લઈ ગયા. એ માણસ જ્યારે જાગ્યો અને જોયું તો પોતાની બધી ટોપી થેલીમાં ભળી ગઈ. તરત ઉપર નજર કરી તો બધા જ વાંદરા ટોપીઓ વાળા. મને થયું મારી બધી વેપારની ટોપીઓ વાંદરા લઈ ગયા, કઈ રીતે પડાવી. અને એને વિચાર કર્યો કે વાંદરું તો નકલખોર પ્રાણી છે, કોપી કરે. એટલે એને પોતાના માથા ઉપર જે ટોપી હતી એ તરત આમ પરા કરીને હેઠી રાખી. અને બધા વાંદરાઓએ તરત જ કોપી કરવામાં ટોપીઓ હેઠી રાખી. અને પેલા વેપારીએ બધી ટોપીઓ ભેગી કરી થેલીમાં નાખીને આવજો ટાટા બાય બાય કરીને જતો રહ્યો. 5 આટલો આપણે આવતો હતો, પણ એના પછીની નવી એડિશન છે કદાચ તમારે નહીં આવી હોય. એ ફેરિયાનો દીકરો પણ ટોપીનો ધંધો કરતો હતો. એને એક ધંધો ચાલુ રાખ્યો. એ પણ જંગલમાંથી નીકળ્યો, ઝાડ નીચે સૂતો. અને એ પણ જેવો જાગ્યો તો ટોપીઓ ગુમ. અને નજર કરી તો બધા જ વાંદરા ટોપીઓ વાળા. એને યાદ આવ્યું કે મારા બાપુજીના જીવનમાં પણ આ ઘટના બની હતી. એમણે પોતાની ટોપી નીચે રાખી અને બધા જ વાંદરાઓએ પોતાની ટોપીઓ નીચે રાખી દીધી હતી. એટલે એ તરત ટોપી નીચે નાખી અને આંખ બંધ કરીને જોતો તો તમને ટપોટપ ટોપીઓ હેઠી પડશે. ટોપીઓ હેઠી પડવાની વાત તો બાજુ પર રહી, પણ હજુ તો હાથ ખોલીને જોયે પેલા વાંદરાનું નાનું એક બચ્ચું આવ્યું અને એક વધેલી ટોપી હતી એ લઈને જતું રહ્યું. હવે તો એકેય ટોપી ન રહી. એટલે પેલો ટોપી વેચવાનો છોકરો વાંદરાઓને સંબોધીને કહે છે કે મારા બાપુજીની ટોપીઓ જ્યારે ચોરાઈ ગઈ તો એ સમયે મારા બાપુજીએ ટોપી નીચે નાખી તો બધી ટોપીઓ નીચે નાખી હતી. મારા બાપુજી મને કહેતા ગયા હતા કે આવું કરવાનું તો ટોપીઓ પાછી મળી જાય, તો શા માટે ટોપીઓ બધા નીચે ન નાખી. એ સમયે વાંદરાનો છોકરો કહે છે કે તમે તારા બાપ જેમ શીખવાડતા ગયા છે એમ અમારા બાપ અમને શીખવાડતા ગયા છે કે આવી ભૂલ પછી ન કરતા. વાંદરાઓ પણ ઇતિહાસમાંથી કંઈક શીખે છે. જેમ વાંદરાઓને એના બાપ શીખવાડતા ગયા છે એમ આપણને આપણા પૂર્વજો શીખવાડતા ગયા છે. ઇતિહાસમાંથી શું શીખવું ને શું ન શીખવું. હવે તો આપણે આઝાદ થઈ ગયા છીએ. કાયદો આપણો, દેશ આપણો, સરકારો આપણી, વ્યવસ્થા આપણી, બસ સ્ટેન્ડ આપણા, રેલવે સ્ટેશન આપણું, છતાં પણ પ્રશ્નો કેમ. ફરીથી યાદ કરીએ લોર્ડ મેકોલેને. બહુ ધ્યાનથી સાંભળજો, મારી એક નમ્ર વિનંતી છે. લોર્ડ મેકોલે નામનો અંગ્રેજ વિદ્વાન ભારતીયોની માનસિકતા બદલવામાં આનો સી ફાળો છે. તારીખ 2/2/1835 રોજ અંગ્રેજ લોર્ડ મેકોલે બ્રિટિશ પાર્લામેન્ટને એક લેટર લખી છે. એના એક્ઝેક્ટ ઇંગ્લિશ વાક્યો જે બ્રિટિશ પાર્લામેન્ટમાં વાંચવામાં આવ્યા છે એ હું અત્યારે આપ સમક્ષ વાંચું છું. આઈ હેવ ટ્રાવેલ્ડ અક્રોસ ધ લેન્થ એન્ડ બ્રેથ ઓફ ધ ઇન્ડિયા. આખો ભારત હું ફર્યો. આઈ હેવ નોટ સીન વન પર્સન હુ ઇઝ બેગર. 1835 પહેલા મેં ભારતમાં એક પણ ભિખારી નથી જોયો. આ અંગ્રેજ પાર્લામેન્ટની અંદર વંચાયેલો લેટર છે. આજે ભિખારી આપણી નજરે પડે છે. 1835 પહેલા એક પણ ભિખારી નહોતો. આ લખે છે હુ ઇઝ એ થીફ. એક ચોર મેં જોયો નથી. સચ વેલ્થ આઈ હેવ નોટ સીન એવર. મેં વિશ્વમાં આટલી સંપત્તિ ક્યાંય જોઈ નથી. સચ હાઈ મોરલ વેલ્યુઝ, પીપલ ઓફ સચ કેલિબર. I do not think we would ever conquer this country. હું
બનાવી નથી શકતો તો આપણે ભારતને ગુલામ બનાવી શકીએ? જો આપણે ભારતને ગુલામ બનાવવો હોય તો શું કરવું પડે? ધ્યાનથી વાંચજો મોગલોની, આ અંગ્રેજોની નીતિ શું હતી? unless we break the very backbone of this nation which is the spiritual and cultural heritage, એનો વારસો ખતમ કરી નાખો. I propose that replace our old and ancient education system, એના કલ્ચરને બદલી નાખો, એની એજ્યુકેશન સિસ્ટમને બદલી નાખો. 1835 પછીના ભાગમાં આપણી એજ્યુકેશન સિસ્ટમ મેકોલેની ધીમે ધીમે આવવા લાગી. આ લખે છે કે આપણી શિક્ષણ પદ્ધતિમાં ભણનારા શરીરથી ભારતીય હશે પરંતુ મનથી વિદેશી બની જશે. એ ભારતમાં રહેશે પણ એને ભારત નહીં ગમે. આ કોન્વેન્ટ કલ્ચર મેકોલે અને સાથે સાથે ઇંગ્લિશ સિસ્ટમ લાગતા ગયા. આત્મગૌરવ ભૂલી જશે. ઇંગ્લિશ ભાષા ખોટી નથી, પણ એ ભાષાના આધારે આપણો ઇતિહાસ ભૂસી અને ખોટો ઇતિહાસ આપણને ભણાવવામાં આવ્યો એ વાત ખોટી છે. પહેલા આપણને ગણપતિનો ગ શીખવાડવામાં આવતો, પરંતુ સિસ્ટમ એવી આવી. ભારત તો બિન સાંપ્રદાયિક દેશ કહેવાય. ગણપતિનો ગ બોલીએ તો કેટલાક રાજી થાય ને કેટલાક કુરાજી થાય, એટલે ગધેડાનો ગ શીખવાડ્યો, કારણ કે ગધેડો બિન સાંપ્રદાયિક કહેવાય. ગધેડાનો ગ શીખવાડો, ગણપતિના ગ કાઢી નાખ્યા. કેટલી સ્કૂલોની અંદર દેવી દેવતાઓની મૂર્તિઓ રાખતા હતા અને કેટલી સરકારોને ફોટા દૂર કરાવડાવ્યા. અને પોતાના દેશમાં આપણા પૂર્વજોના ફોટા, આપણા દેવી દેવતાના ફોટાઓ શું આપણને નતરૂપ છે? એ જ સાચીને સારી પ્રેરણા આપી શકશે. 1947 પછી શરીરથી આઝાદ થયા છીએ, સીમાથી આઝાદ થયા, પણ માનસિકતા આપણી ગરીબ બની ગઈ છે. જેટલા વિદેશીઓએ ભારતમાં આક્રમણ કર્યું છે એટલા વિશ્વના કોઈ દેશ પર કર્યું નથી. ચોરી ક્યાં કરે? જ્યાં સંપત્તિ હોય ત્યાં કરે ને. ભારત પાસે એટલી લખલૂટ સંપત્તિ હતી. ફ્રેન્ચ આવ્યા, વલંદ આવ્યા, અશોક આવ્યા, હુણ આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, મુગલ આવ્યા, અંગ્રેજ આવ્યા, પણ વિદેશીઓ. આજે એ વિષય પર આપણે વાતો કરવી છે. એક રાષ્ટ્રીય નાગરિક તરીકે અહીંયા બેઠેલા બધા પોતાને ભારતીય માને છે, એટલે જેટલા ભારતીયનો લાભ મળે એ બધા લેવા માટે તૈયાર થઈ જાય છે. એટલે અમને પૂછવા આવે છે કે બીપીએલ ના કાર્ડમાં કઈ ઓળખાણ છે? અને પાછો લાયો હોય I-20 લઈને પૂછવા આવ્યો, I-10 માં ગાડી લઈને આવ્યો અને પાછો પૂછે કે બીપીએલ નું કાર્ડ મળે, કમિશનરને કહેજો. બીપીએલ કાર્ડ જોઈએ છે, હું ભારતીય છું. આધાર કાર્ડ જોઈએ છે, હું ભારતીય છું. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન બુક કરાવવું છે. કેટલાય લોકોને રાજકોટમાં એક મકાન હોવા છતાં પણ મફતના ભાવે મળતા મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનાના બુક કરાવે છે અને દાવો કરે છે ભારતીય છીએ, લાભ તો મળવો જ જોઈએ. બરાબર છે, તમારે ભારતીય છો એટલે લાભ લેવો છે, સ્કોલરશીપ લેવી છે, સબસિડી લેવી છે, ઉજાલા બલ્બ લેવા છે, તુબલાઈ તો લેવી છે. ભારતીયતાનો લાભ ઉઠાવો, કશો જ વાંધો નથી, સરકાર તમને આપે છે. ભારતીય તરીકે આપણા હક કેટલા છે એ બધા તમે જાણો છો. ભારતીય તરીકે આપણી ફરજો કેટલી છે? ભારત માતા માટે આપણે શું કર્યું છે? આ રાષ્ટ્ર માટે શું કર્યું છે? એની વાતો આજે થોડીક વિચારવી છે. એક રાષ્ટ્ર માટે સેવા સમર્પણ કરવાનો સંકલ્પ આપણે કરવો છે. કદાચ કેટલાકને લાગે એક સંત તરીકે કોઈ રામની વાતો, કોઈ કૃષ્ણની વાતો, ભાગ્યે તમે કોઈ કથા વાર્તાના માહોલની અંદર ભારતની અસ્મિતાની વાતો સાંભળતા હશો. અરે આપણા પાઠ્યપુસ્તકોમાં વાતો નથી આવતી, આપણા ત્યાં હજુ ઔરંગઝેબ એ જ અકબરની જૂની વાતો આપણને ભણાવવામાં આવે છે. જે અકબર રોજ કેટલાય ચકલાઓને મારી એની જીભ ખાતો હતો. હિંસક અકબર જે ચકલાની જીભનો શોખીન હતો, એની વાતો આજે ભણાવવામાં આવે. એ અકબરના નામના બોલ હજુ પણ આપણે તકતીઓ ભારતમાંથી દૂર નથી કરી શકતા, ગુલામી માનસિકતામાંથી નીકળી નથી શકતા. આજે મારી વાત એ કરવી છે, ગમે તેટલી કથાઓ થાય પણ તમારી અંદર રાષ્ટ્રની અસ્મિતા, ધર્મ કે સંપ્રદાયની વાત પછી છે. સૌથી પહેલા આપણે ભારતીય છીએ. નેશન ફર્સ્ટ, નેશન ફર્સ્ટ. આપણે ભારતીય પહેલા છીએ. હે મેરે વતન કે લોકો, જરા યાદ કરો કુરબાની. લતા મંગેશકરે ગાયેલું આ ગીત સાંભળી, પ્રદીપનું આ ગીત સાંભળી જવાહરલાલ નહેરુ કે નીતિ લોકોની આંખમાંથી આંસુ આવી જાય.
આજે પણ આ ગીત આપણે સાંભળીએ અને આપણા રૂવાડા ઉભા થઈ જાય. આપણે બધા દિવાળીનો મહોત્સવ મનાવતા હોઈએ અને આપણા સૈનિકો સરહદ ઉપર ગોળીઓ ખાતા હોય, જરા યાદ કરો ઉનકી કુરબાની. રાણા પ્રતાપ જેને અકબરના જો હુકમીથી બચવા માટે અને મોગલ સંપ્રદાયનો સ્વીકાર ન થાય, પરિવર્તન ન થાય, એના માટે આ રાણો પ્રતાપ જંગલની અંદર દર ભટક્યો છે. એની દીકરી ખોરાકના અભાવે મૃત્યુ પામી ગઈ. એ સમયે દીકરી મરતા પહેલા કહે છે, બાપુજી ગમે કેટલું થાય મરી જવાય તો બહેતર છે, પણ ક્યારેય પરધર્મનો સ્વીકાર ન કરતા. ચંદ્રશેખર આઝાદ ને ભગતસિંહ જેવા માણસો આપણે ક્યાં ભૂલી શકીએ? આઝાદી એમને નથી મળી, એના માટે કિંમત બહુ ચૂકવી છે. એક નાનકડું બાળક પોતાના ઘરના ફળિયામાં એક બંદૂક લઈને 303 રાઇફલ લઈ અને ક્યારો કરે, એમાં માટી નાખે અને પાણી રેડે. એ સમયના દાદા અર્જુનસિંહ આ બાળકને પૂછે છે, ભગતસિંહ ક્યાં કર રહે હો? ભગતસિંહ શું કરે છે? એ સમયે ભગતસિંહ કહે છે, દાદા હું બંદૂકનું ઝાડ વાવું છું. અરે બંદૂકનું ઝાડ થાય? ના દાદા, બંદૂકનું ઝાડ થશે, એમાંથી બંદૂકો ઘણી બધી ઉગશે. પછી તું શું કરીશ? મારા એક મિત્રોને એક બંદૂક આપીશ અને અંગ્રેજોને આ ભારત દેશમાંથી બગાડી મૂકીશ. શહીદ ભગતસિંહની ઉંમર એ સમયે 7 વર્ષની હતી. 7 વર્ષે બંદૂકની ખેતી કરનારો આપણો યોદ્ધો એને કઈ રીતે ભૂલી શકીએ? શહીદ ભગતસિંહની સગાઈની વાત આવી, એન્ગેજમેન્ટની વાત આવી ભગતસિંહ માટે. એના પિતાજી તપાસ કરતા હતા કે દીકરો રોડ ઉપાડો છે, બુદ્ધિશાળી, શક્તિશાળી છે, કંઈક ગોઠવી દઈએ. એવામાં એક વાર ભગતસિંહનું ટેબલનું ખાનું ખોલ્યું અને અંદરથી એક ચિઠ્ઠી ભગતસિંહ લખી હતી, મારું જીવન ભારત માતાને અર્પણ થઈ ચૂક્યું છે. મારા જીવનમાં આરામ અને સંસારની સુખ સુવિધા લખાઈ નથી, માટે માતા પિતાશ્રી મને ક્ષમા કરજો અને આ માટેનો કોઈ પ્રયત્ન કરતા નહીં. યુવાન ભગતસિંહે સગાઈ નથી કરી. ફાંસી પૂર્વે પ્રાણનાથ મહેતા એને 1 કલાક મળ્યા અને પૂછ્યું કે તમારી અંતિમ ઈચ્છા શું છે? અને ભગતસિંહ મરતા પહેલા અંતિમ ઈચ્છા શું બોલે છે? બસ એક જ કામના છે, ફરીથી જન્મ મળે તો ભારતની ભૂમિ પર જન્મ લેવો છે અને ભારત માતાની વધારે સેવા કરવી છે. ફરીથી જન્મ લેવો છે અને ભારત માતાની સેવા કરવી છે. મરતા પહેલા ભગતસિંહ પત્રો લખ્યા છે, એ પત્રને વાંચ્યા છે. વાંચો ઇતિહાસ આપણો, ખાલી બીજા પત્રો વાંચવા ના કરો. આ લોકોએ ફાંસીએ ચડતા પહેલા જે પત્ર લખ્યા છે એ પત્રોમાં લખ્યા છે, આવતીકાલે ભગતસિંહ ફાંસીના મોચડે ચડી જશે. મને વાતનું દુઃખ નથી, કારણ કે એક ભગતસિંહ મરી જશે તો ભારતની હજારો માતાઓ લાખો નવા ભગતસિંહને જન્મ આપી દેશે. ભગતસિંહ મરી જશે, મને દુઃખ નથી, પણ દેશ સેવાનો મેં જે સંકલ્પ કર્યો હતો એનો 1000મો ભાગ પણ પૂરો નથી કરી શક્યો, એનું મને દુઃખ થાય છે. અરે ભાઈ, તું ફાંસીના માછડે ચડી જાય છે, પરણ્યા વગર ચડી જાય છે, તારી મહત્વાકાંક્ષાના ચૂલે ચૂરા કરીને ચડી જાય છે, છતાં પણ ભગતસિંહ એમ બોલે છે કે જોઈએ એવી દેશ સેવા કરી શક્યો નહીં. ભગતસિંહને જ્યારે ફાંસીની સજા આપી ત્યારે ઉંમર શું હતી? 23 વર્ષ 5 માસ અને 26 દિવસ. કેવળ 23 વર્ષનો યુવાન દેશ માટે, ભારતની આઝાદી માટે હસ્તે મુખે ફાંસીના માછડે ચડી જાય છે. જરા યાદ કરો ઉનકી કુરબાની. જે શહીદ થયા છે રાષ્ટ્રીયતા એટલી આ છે. હું શું કરીશ? એ લોકોએ બલિદાન આપી દીધા, મારે શું કરવાનું છે? હું દેશ માટે કંઈક આર્થિક યોગદાન આપી શકું, આર્થિક રીતે સેવા આપી શકું. આજ ભારતની અંદર દર મિનિટે 60 લાખ સિગરેટો પીવાય છે. દર મિનિટે ભારતમાં 60 લાખ સિગરેટ પીવાય છે. ભારતની અંદર ગુટકાની ઓછામાં ઓછી 2,500 કંપનીઓ છે. સરકારને તમાકુનો ટેક્સ કેટલો આવે છે? 1500 કરોડ. અને તમાકુ પાછળ જે લોગો થાય છે એની દવાઓનો ખર્ચો છે 2,500 કરોડ. 1500 કરોડની આવક છે અને જાવક 2,500 કરોડની છે. ભારતમાં દર વર્ષે 18,000 કરોડનું ધૂમ્રપાન થાય છે. 18,000 કરોડનું ધૂમ્રપાન. દર વર્ષે 7,30,000 ધૂમ્રપાનથી મરે છે અને 8 લાખ દારૂથી મરે છે. આપણો દુશ્મન પાकिस्तान के बांग्लादेश के चाइना नहीं,
અત્યાર સુધીમાં પાકિસ્તાને ભારતના 2 લાખ કે 3 લાખથી વધારે માણસોને નથી માર્યા, જ્યારે મારુને તમાકુ દર વર્ષે 18 લાખ મારે છે. આપણો દુશ્મન મુશરફ નથી પણ માણેકચંદ છે. ભારતનો પ્રત્યેક વ્યક્તિ જો જાગૃત થાય તો ભારતની સવાબતની વસ્તી છે, ઓછામાં ઓછા 25 કરોડ માણસો વ્યસની છે. એક વ્યક્તિ ઓછામાં ઓછું 10 રૂપિયાનું વ્યસન કરે, આમ તો જાજુ વ્યસન કરતા હોય છે. 10 રૂપિયાનું વ્યસન કરે, 25 કરોડ મલ્ટીપ્લાય બાય 10, 25 ગુણ્યા 10, એક દિવસના 250 કરોડ, એક મહિનાના 30 દિવસના 7,500 કરોડ, અને એક વર્ષનું કેટલું સેવિંગ થાય ઘરે જઈને કેલ્ક્યુલેટર પર ગણતરી કરજો. ખાલી એક વર્ષ વ્યસન કરવાનું ભારતના માણસો બંધ કરે, આવી આજી ડેમ નહીં, ન્યારી ડેમ નહીં, ધરમદાર ડેમ બની જાય. ખાલી વ્યસન કરવાનું બંધ કરે. ઇન્ડિયા ઇઝ નોટ એ પુઅર કન્ટ્રી, પુઅરલી મેનેજ કન્ટ્રી. ભારત ગરીબ દેશ નહીં. જે દેશને દર વર્ષે 18,000 કરોડ રૂપિયાનો દારૂ પોસાતો હોય એ દેશને ગરીબ કેમ કહેવું? જે દેશને અબજો રૂપિયાના ધુમાડા પોસાતા હોય એને ગરીબ કેમ કહેવું? દેશ સેવા કરવી હોય તો આ સંકલ્પ કરો. એક ભાઈના ઘરે પ્રોગ્રામ નહીં ગયા. સંતો મેં ખાલી આ કરી નથી, લાડવા થઈને પડ્યા રહેતા નથી, ખાલી એમને ફર્યા કરતા. એક ભાઈના ઘરે પ્રોગ્રામ નહીં ગયા અને એક નાનકડો બાળક અમારી પાસે આવ્યો. મને કે સ્વામી, મમ્મીએ કહેવાયું છે કે પપ્પા ફાકી ખાય છે, તે છોડાવો. મને ખબર નહોતી પેલા ભાઈ ખાય છે, એટલે મેં પેલા ભાઈ સામે જોયું, ખાવ છો? મને કે ના કેમ નહીં પાડી, પેપર તો ફૂટી ગયું, ઘરવાળાએ ફોડી નાખ્યું છે, તો હવે છોડાવો. મને કે તમે કહો છો છોડીએ? મેં એમ નહીં, હાથમાં પાણી લો. મને કે પાછું પાણી લેવું પડશે, તો પાણી લો, પાકું કરવું પડે. એટલે મેં પાણી આપ્યું અને તરત હાથ લાંબો કર્યો. કેટલા વર્ષથી ખાતા હતા? લગભગ 20-22 વર્ષ થઈ ગયા છે. તમને આમ હાથમાં પાણી લેતા બીક ના લાગી? આમ તમને ગભરાવટ થતી નથી કે 20 વર્ષનું વ્યસન એને મારે હાથમાં પાણી લેવાનું છે? મને કે એમાં શું ગભરાવાનું, હાથની વાર પાણી લઉં છું. પાણી હાથ વખત ના લેવાય. મને કે કોઈ પણ સંતો પૂરાજી કરવા તો કે એટલે પાણી લઈ જ લેવાનું. મને કે હું જાણું છું કે પાણી લીધા પછી ન ખવાય, પણ છોડી શકતો નથી. તમે ભગવાનની ગમે તેટલી વાતો કરો, અરે તમે ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, અંબાજી જાઓ, કોઈ પણ મંદિરે જાઓ, પણ જો તમારું વ્યસન હશે, કોઈ માતા કે કોઈ પિતા ક્યારેક રાજી થતા નથી, એ રાજી થાય છે. એક ભાઈ અંબાજી ચાલતા ગયા હતા, પાછા આવી જવાના હતા, પણ થોડાક દિવસ વધારે થઈ ગયા. એટલે મેં એને પૂછ્યું, અંબાજીથી આવી જવાના હતા, મોડું કેમ થયું? મને કે અંબાજીથી આગળ પછી આગળ જઈએ. અંબાજીથી આગળ શું આવે? મને કે આબુ કહેતો. આબુમાં કોના દર્શન? મને કે અંબાજીમાં માતાજીનો લાભ લીધો, આબુમાં થોડો પિતાજીનો લાભ લીધો. ગુજરાતમાં દારૂ બંધી છે. આમ અંબાજીના દર્શને ગયો અને આબુમાં જઈને દારૂ પીનાયો. દીવ દમણ શા માટે ફરવા જાય છે કેટલાય લોકો? બધા એવા નથી હોતા, પણ કેટલાય લોકો ખાતા ને પીતા થઈ ગયા છે. આ વ્યસન જો બંધ થાય તો એ મોટા મોટી આપણી રાષ્ટ્રની સેવા થશે. અને રાષ્ટ્રની સેવા ભૂલી જાઓ, તમારા પરિવારની સેવા થશે. તમારી પત્ની વિધવા બને, તમારા સંતાનો અનાથ બને, એવી ઈચ્છા છે તમને? અહીંયા બેઠેલા તમામ વાલીઓને મારો પ્રશ્ન છે કે તમારો દીકરો સ્કૂલે જાય અને રોજ એક પેન પેન્સિલ ભૂલીને આવે તો? 1-2 દિવસ તમે માફ કરો, પણ રોજ પેન ખોઈને આવે તો? ઠપકો આપો, હેરાન કરી નાખો એને. બીજો પ્રશ્ન, તમારી પત્ની રોજ એક ડીશ ખોઈ નાખે તો? દર મહિને એક સાડી ખોઈ નાખે તો? તરત ગુસ્સે થઈએ. તમારો દીકરો પેન પેન્સિલ ખોદે એના પર તમે ગુસ્સે થાવ છો. ઘરવાળા એક રકાબી તોડી નાખે એના પર ગુસ્સે થાવ છો. રોજના તમે 50-100 રૂપિયાની પિચકારીઓ બોલાવી નાખો છો. તમારા પર ગુસ્સે થશે કોણ? તમને કોણ આદેશ આપશે? ભગવાનની મોટી મોટી વાતો ના કરો. હું જાહેરમાં પારાયણમાં બોલું છું, જો તમે ગુટકા ફાકી ખાતા હોય તો પારાયણોના કોઈ મિનિંગ નથી. અને જે કથાકારો વ્યસની હોય, જે ગાનારા વ્યસની હોય, એનો કથા કરવાનો કોઈ અધિકાર નથી. નિર્વ્યસની સમાજ નિર્વ્યસની બનાવે છે. એ સંસ્થા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક ભાઈને મળ્યા અને સ્વામીજી કહે છે, બીડી પીવો છો?
કે પીએ છીએ, છોડો. એ કે અત્યારે બાયડી છોડું, બીડી નહીં છૂટે. અને બાયડી કેમ છોડવાની? એ કે બાયડી તો 20 વર્ષે આવી હતી, બીડી તો 7 વર્ષનો હતો ત્યાંથી ચાલુ કરી છે, છૂટે નહીં. શું પરવર્ષ થઈ ગયા? લંડનમાં એક ભાઈને ત્યાં ગઈને પૂછ્યું કે દારૂ બારૂ નથી પીતા? એ કે આમ રૂટીનમાં નથી પીતા, પણ ક્યારેક ઓકેઝનલી પ્રસંગોપાત. આપણા કાઠિયાવાડીઓએ પણ શરૂ કર્યું છે પ્રસંગોપાત. જ્યારે જ્યારે સાપર મેટોડા બાજુ જઈએ, જ્યારે જ્યારે પાર્ટી પ્લોટમાં જઈએ, જ્યારે જ્યારે કોઈકના ફાર્મમાં જઈએ, જ્યારે જ્યારે કોઈકની બર્થડે પાર્ટીમાં, મેરેજ એનિવર્સરીમાં જઈએ, જ્યારે જ્યારે કંપની ટૂર આપે, ત્યારે થોડો છાંટો પાડી લઈએ, ગમે તેટલું પીએ પણ લિમિટમાં પીએ. આપણા વાળા પિતા થઈ ગયા, નેતા થઈ ગયા. પ્રમુખ સાંઈ મહારાજે પેલા ભાઈને કીધું કે દારૂ બારૂ પીવો છો? એ કે ક્યારેક લઉં, પણ સ્વામીજી નિયમ ન પાકો. પ્રમુખ સ્વામી વિચારમાં પડી ગયા, દારૂ પીએ પાછો નિયમમાં શેનો પાકો? એ કે સ્વામી, જ્યારે પણ દારૂ પીવો હોય, મારા ઘરમાં લાલજીની મૂર્તિ છે ને ભરાયા વગર છાંટો લેતો નથી. લાલજી પેલા ભરાવો પછી છાંટો પડી છે. લાલજી રવાડે ચડી દીધા. ભગવાનને ધરવાથી કોઈ સિગરેટ એ અગરબત્તી નથી બની જતી. ભગવાનને માનો છો તો સારું છે, પણ ભગવાનને થોડું માનો ને તો વધારે સારું છે. સમજો ધ્યાનથી. ભગવાનને માનવા એ તો સારું છે, પણ ભગવાનના આદેશોને માનવા એ તો વધારે સારું છે. થોડોક સંકલ્પ કરીને ઉભા થજો. અહીંયા કેટલાય વ્યસન કરે છે, કેટલાય ફાંકી ખાય છે. ભલે ફાંકી ખાતા પણ તમે અહીંયા આવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નહીં તો બહુ કહીશ તો કાલે આવશો. ચાલુ રાખજો, આવવાનું તો કોઈક દિવસ છૂટશે, છૂટી શકે. કેટલાક એમ કે ના છૂટે. ફાંકી ખાધા વગર, સિગરેટ પીધા વગર પેટ સાફ નથી આવતું. જેટલાને પેટ સાફ નથી આવતું ફાંકી વગર, એ બધાને મારો પ્રશ્ન છે કે નાના હતા ત્યારે ફાંકી વગર ગોળિયા બગાડતા હતા, નહોતા બગાડતા? ફાંકી ખાતા હતા ત્યારે પેટ સાફ આવતું હતું? અરે બધું મનમાં ઘર કરી ગયું છે, છૂટી જ શકીએ. અમે બધા મા બાપના એકના એક દીકરા એન્જિનિયર થયા પછી સમાજ માટે અમારા મા બાપને છોડી શકતા હોય તો તમે તમારી પત્ની અને તમારા સંતાનો માટે ફાંકી ના છોડી શકો. થોડોક તો સંકલ્પ કરજો. હું તમને અપીલ કરું છું, એક પ્રમુખ સ્વામી મહારાજના, મહાન સ્વામી મહારાજના સંત તરીકે 1 રૂપિયો બક્ષીના ના આપતા. નથી જોઈતા મારે તમારે 1 રૂપિયો. પણ જો ખરેખર રાજી થયા હોય આ સંસ્થાના કાર્યથી, આ સંતોની સેવા ભાવનાથી, અને ખરેખર ભારતનું ભલું કરવા ઈચ્છતા હો, અરે ભારતને ભૂલી જાઓ. તમારી પત્નીનું સારું કરવા ઈચ્છતા હોય, તમારા સંતાનોનું સારું કરવા ઈચ્છતા હોય તો ફાંકી ગુટકા છોડો, છૂટી શકશે. રોજની 80 સિગરેટ પીનારા છૂટી ગઈ. એક ભાઈ મંદિરે આવતા થયા, દારૂ પીતા હતા, એના બાપુજી લઈ આવ્યા. મેં પ્રશ્ન પૂછ્યો, કેટલાનો દારૂ પીવે? રોજનો 4,500 રાજકોટમાં જ રહે છે, સાધુ વાસવાણી રોડ પર. શું રાજકોટ વાસીઓએ નામ કાઢ્યા છે? રોજનો 4,500 દારૂ, 47 લાખનો દારૂ પી ગયા છે. મેં એને પ્રશ્ન પૂછ્યો, રાજકોટમાં દારૂ મળે ક્યાં? મને કે જે પીતા હોય પૂછે નહીં, મને મળી જ જાય. તમે ક્યાં લેવા જાઓ છો? મને કે લેવા નથી જતો, ઘરે આપી જાય છે. હપ્તા કર્યા છે. શું સિસ્ટમ છે આ? એ માણસે મંદિરે આવતા થયા, સંતોનો સમાગમ થયો. 2012 15 ડિસેમ્બરથી દારૂ છોડ્યો છે. આજ સુધી મોઢામાં દારૂનું ટીપું મૂક્યું નથી. અમારે તમને સંસાર નથી છોડાવવા, અમારે તમને ખાલી તમારા ગુણાચારની વ્યસન છોડાવવા છે. તમારા પરિવારમાં જ રહો, તમારી પત્ની સાથે રહો, સંતાન સાથે રહો. મોટા મોટી આપણી દેશ સેવા થશે. નિર્વ્યસની પરિવાર આપણો બનાવવો છે. અહીંયા અમારા બાળકો પ્રયત્ન એ કરે છે વ્યસન મુક્તિ પ્રદર્શનમાં. નાના નાના બાળકો, શું સ્વાર્થ છે તમારી પાસેથી? એ ક્યાં તમારા દીકરા છે? તમે ક્યાં એના પપ્પા છો? એક એકને પકડી પકડીને સમજાવે છે અને રોજ 50, 100, 150, 200 માણસો વ્યસન છોડવાના સંકલ્પ કરે છે. આ BAPSની અદ્વિતીય પારણ છે, જ્યાં કેવળ ભગવાનની કથા નહીં, ભગવાન રાજી થયું વર્તન લોકોને આપવામાં આવે છે. ખૂબ તાળીઓથી વધાવી આપણે આ બાળકોની વ્યસન મુક્તિની ભાવના. દેશ સેવા કરવી છે, રાષ્ટ્ર સેવા કરવી છે. હું શું સેવા સમર્પણ કરી શકું? જે ખોટો બગાડ થાય છે, હમણાં જ વિડીયોમાં આપણે જોયું હતું, પાણીનો બગાડ, લગ્નમાં રિસેપ્શનમાં બગાડ. અરે પેલા પીરસતા હતા પંગતની અંદર, ત્યારે કોઈ વધારે પીરસી જાય તો વધે એવું બને. આજે તો તમે જાતે રિસેપ્શન
રિસેપ્શનમાં જાતે જ વસ્તુઓ સિલેક્ટ કરીને લો છો, છતાં પણ કચરા પેટીની જરૂર કેમ પડે છે? અહીંયા બેઠેલા એટલા પ્રતિજ્ઞાબદ્ધ થજો કે મારું ભોજન હું લઉં છું જાતે, ત્યારે તો મારી ડિશમાં કશું વધવું જોઈએ નહીં. અને જ્યારે પણ ડિશમાં વધારવાનો અને ફેંકવાનો વિચાર આવે ત્યારે એક આંકડો યાદ કરજો, આ ભારતમાં રોજના 20,000 બાળકો ભૂખ્યા સૂવે છે. 20,000 બાળકો જેને પૂરતું ભોજન નથી મળતું, એ આપણું ભારત છે. રાષ્ટ્રીયતા કેવા છે? મહાત્મા ગાંધીજીએ એકવાર એક સ્ત્રીના કપડા મેલા જોયા. ગાંધીજી પૂછે છે, બેન તારી સાડી કેમ મેલી છે? પેલી બેન ગડતા ગડતા કહે છે, બાપુ બીજી સાડી હોય તો એ પહેરીને આને ધોઈ શકું ને, મારી પાસે બીજી કોઈ સાડી જ નથી. એટલે હું નદી કિનારે સરોવર કિનારે જઉં છું અને ઉપરથી શરીર ઢાંકી અને જેટલી સાડી ખુલ્લી હોય એટલી પાણીમાં ઘસવાનો ધોવાનો પ્રયત્ન કરું છું. અને ગાંધીજીનું હૃદય ધરી ગયું કે જે મારા દેશમાં એક ભાઈને શરીર ઢાંકવા પૂરતા કે કપડાં ધોઈ શકે એવી બીજી જોડી સાડીની ન હોય, એ દેશમાં મને કોટ અને પાટલી પહેરવાનો કોઈ અધિકાર નથી. એ દિવસથી એમને બેરિસ્ટર હોવા છતાં, સમૃદ્ધ હોવા છતાં કોટ પાટલી છોડ્યા અને અમારા જેવા કપડા ઉપર ખાલી ગાતરીની નીચે નાનકડું ધોતી પોતડી જેવું ધારણ કર્યું. સહાનુભૂતિ આને કહેવાય, મારી રાષ્ટ્રીયતા આને કહેવાય. મારા ભારતમાં લોકોને પહેરવાના કપડા ના હોય ત્યારે હું લાખો રૂપિયાના કપડાના મહોત્સવ શા માટે કરું છું? હું તમને લગ્ન કરવાની ના નથી પાડતો, પણ લગ્નમાં 1000 રૂપિયાની કંકોત્રી ન કરો તો પણ લગ્ન થઈ શકે કે નહીં? કોને બતાવવું છે તમારે? જેટલું જરૂરી છે એટલું કરીએ. ફટાકડા, કદાચ વાત અઘરી લાગશે, પણ ફટાકડા ઝાઝા ન ફોડો તો લગ્ન ન થાય. ધુમાડામાં જે ઝાઝો ખર્ચો થાય છે એની સામે કેટલી મોટી દેશ સેવા થઈ શકશે? સંપત્તિથી સેવા કરીએ, સમયથી દેશની સેવા કરીએ. અમેરિકા અમે પૂજ્ય સંતો, પૂજ્ય ભક્ત સ્વામી સાથે ગયા. એલન ટાઉન નામના એક સિટીમાં હતા. એક છોકરો મારી પાસે ઉભો હતો, 19 વર્ષનો. એના મોબાઈલની અંદર પેઝર હતું. એ સમયે પેઝરમાં બીપ અવાજ થયો. મને કે સ્વામી અમારે થોડીક વાર માટે જવું પડશે. હું ક્યાં જવું પડશે? મને કે ચેરિટી એક્ટિવિટી કરવા માટે. શેની ચેરિટી એક્ટિવિટી? મને કે સ્કૂલમાંથી અમારે લોકોએ નામ નોંધાવાના હોય કે અભ્યાસની સાથે સાથે તમારે અઠવાડિયા દરમિયાન આટલી સમાજની, રાષ્ટ્રની, લોકોની સેવા માટે આટલો સમય આપવાનો. એટલે કોઈ બીમાર હોય, કોઈક વૃદ્ધ હોય, એને કંઈક મદદરૂપ થવું હોય તો અમને પ્રેશર દબાવે એટલે અમારે એની સેવા કરવા જવાનું. અને અમે આટલી સેવા કરીએ તો અમારા સર્ટિફિકેટની અંદર એટલા ગ્રેડેશન અપ કરવામાં આવે. ભારતની કેટલી સ્કૂલોમાં આ પ્રકારની સિસ્ટમ છે. રાષ્ટ્ર સેવા કરવાની વાતો અહીંયા બેઠેલા આપણે થોડાક વિચારમગ્ન થઈએ. હું કેટલા માણસોને રોડ ક્રોસ કરાવી શકું છું, કેટલાને સમય આપી શકું છું. અને દુઃખની વાત એ છે કે જે ધ્વજને ફરકાવવા માટે લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી, એ જ ધ્વજ જ્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ ભારતમાં સ્કૂલ, કોલેજ કે મેદાનોમાં ફરકતો હોય ત્યારે લાખો કરોડો ભારતીયોને ધ્વજ વંદનનો સમય નથી મળતો. હું દુઃખ સાથે કહું છું કે જેને વર્ષમાં 2 વખત ધ્વજવંદન કરવાનો 5 મિનિટનો સમય ન મળે, એ ભારતની ઓલાદ નથી, ઔરંગઝેબની ઓલાદ છે. એ ભારતની નહીં. એ બહારથી ભારતવાળા છે, અંદરથી હૃદયથી ભારતીય નથી. જે વર્ષમાં 2 વખત ધ્વજવંદન કરવાનો સમય ન મળે, જે ધ્વજને પ્રણામ ન કરી શકે, આટલો સમય ના આપી શકીએ આપીએ. અરે ભાઈ, તમારા ઘરે ધ્વજ રાખો, પણ એક રાષ્ટ્ર પ્રત્યેની અસ્મિતા તો હોય. જેને મતદાન કરવાનો સમય ન મળે એ પણ ભારતીય નહીં. પછી બોલે છે કે નેતાઓ ખરાબ છે. અરે ખરાબ નેતાઓને લાવનારી પ્રજા કોણ છે? નેતા સિલેક્ટ કરવા એ પ્રજાના હાથમાં છે. તમારે મત આપવા જવું નથી અને પછી જે આવે છે એની ટીકા કરવી છે. પ્રજા ધારે એવા નેતાને લાવી શકે છે, પ્રજા ધારે એવા નેતાને ઉઠલાવી શકે છે. તો મતદાન માટેનો સમય આપીએ તો પણ એ આપણી રાષ્ટ્રીયતા થશે. ધ્વજવંદન માટેનો સમય આપીએ તો પણ એ રાષ્ટ્રીયતા થશે. સેવા કરીએ, કંઈક સમર્પણ કરીએ, એ હું ને મારી રાષ્ટ્રીયતા છે. બીજી વાત છે રાષ્ટ્રીય સંપત્તિ અને કાયદાનું રક્ષણ કરીએ. બહુ સુંદર પ્રસંગ થોડાક સમય પહેલા બન્યો. ભારતનો એક વ્યક્તિ જાપાન ગયો.
ટ્રેનમાં બેઠો હતો, એક કમ્પાર્ટમેન્ટમાં, એમાં એની સીટની સામેની સીટ ખાલી હતી. ઓબ્વિયસલી આપણી સામેની સીટ ખાલી હોય અને થોડુંક લાંબુ ટ્રાવેલિંગ હોય તો આપણે શું કરીએ? ચરણ આપણા લાંબે કરીએ, સામેવાળી સીટને લાંબુ. આ ભાઈએ પોતાના પગ લાંબા કર્યા અને સામેવાળી સીટ પર મૂક્યા. એમાં દૂર બીજી એક સીટ ઉપર જાપાનનો એક વૃદ્ધ મુસાફરી કરતો હતો. જાપાનના વડીલા ઘટના જોઈ ગયા એટલે કંઈ જ બોલ્યા વગર પેલી સામેની સીટ પર ભારતીય માણસે જે પગ લાંબા કર્યા હતા એની બાજુમાં જઈને બેસી ગયો. એટલે ભારતીય પોતાના પગ થોડા ખસેડીને દૂર કર્યા, જેથી વડીલના પગને, એના શરીરને પોતાના પગ ન વળે. મર્યાદા જાળવી ભારતીય. વડીલ ફરીથી પાછા પગ બાજુ આવ્યા અને ભારતીયનો પગ પકડી અને પોતાના ખોળામાં મૂકી દીધો. અને પેલો ભારતીય ચોકી ગયો, એને પોતાના પગ ખેંચી લીધા અને પ્રેમથી નીચે મૂકી દીધા. વડીલ હસ્યા, કશું જ બોલ્યા નહીં. ભારતીયનો થોડો પીતો જતો રહ્યો કે ઘણો વડીલ છે, ખાલી સીટ છે તો એ પગ મૂકવા દેતો નથી. એના બાપની ટાઈમ છે જે આપણને વિચારવા આવી જાય, બધા એને વિચાર આવ્યા જ હોય. થોડીક વાર પછી મગજ એનું શાંત થયું એટલે એને પેલા વડીલને પ્રશ્ન પૂછ્યો કે તમે આ ગાંધીગીરી કરી એની પાછળનું રહસ્ય શું છે? એ સમયે જાપાનનું પેલું વડીલ શું કહે છે? રેલવે એ અમારા દેશની સંપત્તિ છે, અમે એનો ખરાબ ઉપયોગ થતો જોઈ શકતા નથી. બીજી બાજુ તમે અમારા દેશના મહેમાન છો એટલે તમારા પ્રત્યે અમે કડક પણ થઈ શકતા નથી. અને મહેમાન તો ઈશ્વર, અતિથિ દેવ તમે તમારા દેશમાં ગણો છો એમ અમે પણ ગણીએ છીએ, પણ તમે જે કરતા હતા એ ખોટું કરતા હતા. પગ નીચે રખાય, સીટની ઉપર ન રખાય. મારે તમને કહેવું હતું એટલે મેં તમારા પગ મારા ખોળામાં લીધા. ભારતીય માણસ નોંધે છે કે મારી ભારત પ્રત્યેની આખી માનસિકતા આ જાપાની વૃદ્ધિ બદલી નાખી. મારી રાષ્ટ્રીયતા, ભારતીય સંપત્તિ એ મારી સંપત્તિ છે. દરેકને પોતાની ગાડી એ પોતાની મનાય અને ભારત સરકારની બસ સરકારી છે, ગમે તે કરી શકીએ, બગાડી શકીએ. અંગ્રેજ અધિકારી જેને જેલમાં પૂર્યા હતા એ બાપુની આ ક્રિયા જોઈને ગાંધીજીને કહે છે સરકારના કોલસા છે, તમને તો જેલમાં સરકારે પૂર્યા છે, ચિંતા શા માટે કરો છો? ભલે કોલસા બગાડતા. ત્યારે આપણો રાષ્ટ્રપિતા અંગ્રેજ અધિકારીને શું કહે છે? ભલે સરકારી હોય પણ એ સરકારની સંપત્તિ નથી, મારા દેશવાસીઓના ટેક્સમાંથી બનેલી સંપત્તિ છે, એને ગમે તેમ ગણફીને લખાય. પરદેશમાં તો જિમ્નેશિયમના સાધનો રોડ પર રાખ્યા હોય, આપણા ત્યાં માણસો ભારતીય સંપત્તિ સળગાવી નાખે. કંઈક ઝઘડો થયો, સરકાર પ્રત્યે અસંતોષ થયો, બસ શા માટે સળગાવો છો? શા માટે સરકારી બિલ્ડિંગોને સળગાવો છો? આંદોલન કરવાની રીતો બીજી હોઈ શકે છે જે ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ પોતાની વાત સાચી હતી એ અંગ્રેજોને મનાવવા માટે ક્યારે હત્યાનો, ક્યારે આત્મહત્યાનો કે ક્યારે હિંસાનો આધાર નહોતો લીધો. જો સાચી રાષ્ટ્રીયતા હોય તો ભારતની પ્રત્યેક સંપત્તિ એ સરકારની સંપત્તિ નથી પણ આપણા સૌ કોઈની સંપત્તિ છે. ભાવનગર થવી જોઈએ. હમણાં એક મંદિરે ભાઈ મને મળ્યા, મને કે મારા પર મહાદેવજીની બહુ મોટી કૃપા છે. રાજકોટના સચિવાલયમાં સર્વિસ કરું છું. મારો સવારે 11 થી સાંજે 6 નો સમય છે. છેલ્લા 22 વર્ષથી બપોરે 12 વાગે જઉં અને 2 વાગે ઘેર આવી જાઉં છું. આજ સુધી મારી વિરુદ્ધ ફરિયાદ નથી. મહાદેવની બહુ મોટી કૃપા છે. નોકરીમાં સમય ના આપો, કોઈ પકડે નહીં, એને ભગવાનની કૃપા સમજવાની. જોઈ લો આપણા સરદાર પટેલને કોર્ટમાં કેસ લડતા હતા અને એ સમયે સરદારના હાથની અંદર કાગળ આવ્યો, સરદારે વાંચ્યા પછી ખમીસના ખિસ્સામાં મૂક્યો, કેસ લડ્યા, કેસ જીત્યા અને છેલ્લે એના મિત્રે પૂછ્યું મિસ્ટર પટેલ વોટ વોઝ ધ મેસેજ? વાક્યમાં લખ્યું તો તમારા ધર્મપત્નીનું મૃત્યુ થયું છે. સરદારના પત્ની 34 વર્ષે મૃત્યુ પામ્યા છતાં સરદાર પોતાની ફરજમાંથી ક્યારેય ચલાવીને થયા નહોતા. એટલે જે સરદારના નારા આપણે લગાવીએ છીએ એ સરદારના વંશજો આપણે છીએ, એ ગુજરાતી શૂરવીરના વંશજો આપણે છીએ. તો સમયથી જે સંપત્તિ આપણને આપવામાં આવે છે, જે પગાર ભારતીયોને ચૂકવવામાં આવે છે, એટલું કામ આપણે કરીએ છીએ એનો રોજ વિચાર કરવો. લાલચ માટે રાષ્ટ્રદ્રોહ થાય છે. 1500 કરોડનું દવાઓનું કૌભાંડ. ભોપાલની એક સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને ટૂરમાં લઈ ગયા, બાળકને પેટમાં દુખાવો થયો એટલે સ્કૂલ ટીચરે એક દવા આપી, દુખાવો વધ્યો, ઘરે લઈ ગયા, ઘરે એક દવા આપી, દુખાવો વધ્યો, હોસ્પિટલાઇઝ કર્યા, ડોક્ટરે ચેક કર્યું,
તો અંદરથી ચોકનો ભૂકો, કાથો, ચૂનાનો પાવડર નીકળ્યો. તપાસ કરતા ખબર પડી દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં 1500 કરોડનું દવાઓનું કૌભાંડ પકડાયું. કોઈ વિદેશી નહોતા, કોઈ પાકિસ્તાની, બાંગ્લાદેશી નહોતા, આપણા ભારતીયો. અત્યાર સુધી ખોરાકમાં ભેળસેળ કરતા હતા. આ મરચાના માર્કેટમાં તમે ઘરેથી મરચું લઈને જાઓ છતાં પણ કેટલું કલરને લાકડાનું વેર નાખી દેવામાં આવે છે. માણસોના સ્વાસ્થ્ય સાથે ચીડા, ઘીમાં ભેળસેળ, પાણીમાં ભેળસેળ, અને ક્યાં સુધી દવામાં ભેળસેળ. અને ડોક્ટરો, એ તો સમાજનો પ્રાણ બચાવનાર દેવતા સમાન ગણાય છે, છતાં બોમ્બેમાં એક નાટક ભજવાયું. નાટકનું નામ હતું શું ડોક્ટર તમે પણ? એન્જિનિયર તો ભેળસેળ કરે, વકીલ તો કદાચ કરે, પણ ડોક્ટર આવું કરે? આખું નાટક જોયા પછી એક એનેસ્થેટિક ડોક્ટર ઉભા થયા અને પોતે શું બોલ્યા? આજે આ જોયા પછી હું માફી માંગતા જાહેરમાં કબૂલ કરું છું કે મેં જેટલા ઓપરેશનમાં એનેસ્થેસિયા સંભાળ્યું છે એમાંથી 80% ખોટા ઓપરેશન ડોક્ટરોએ કર્યા હતા. સ્ટોનની તકલીફ પડી અને કિડની કાઢી લીધી છે. સમાજમાં કયા પ્રકારની સેવા આપણે કરીએ છીએ? કયા પ્રકારની આપણી રાષ્ટ્રીયતા છે? મરેલા શબ ઉપર તમે વેન્ટિલેટર ચલાવો છો. તમને પેકેજ વધારે આપવામાં આવે એટલે ગરીબ માણસોને લૂંટવાના, અને પછી બોલવું છે કે સરકાર લૂંટે છે. અને એક ડોક્ટર તરીકે તમે દર્દી માટે શું કરી શકો? એક ડોક્ટર તરીકે તમે ગરીબ માટે શું કરી શકો? આ મારી સાચી રાષ્ટ્રીયતા છે. મારા રાષ્ટ્રના જે આદેશો છે એનું પાલન હું કરતો નથી અને દેશને મહાન બનાવવાના સપના જોઉં છું. પ્રદેશ અમે ઘણું ગયા, ઘણું ફર્યા. અમેરિકા અમે લગભગ વર્ષ ફર્યા. આખા અમેરિકામાં ટ્રેનના ક્યાંય લગભગ ફાટક નથી. પાટા આવે, ફાટક ના આવે. રેડ અને ગ્રીન સિગ્નલ હોય, રેડ હોય એટલે માણસો ઉભા રહી જાય, ગ્રીન હોય તો જાય. અને ભારતમાં હાલત જોજો, સિગ્નલ તો લગભગ કોઈ ગણતા જ નથી. ફાટક હોય, ફાટકમાં તો કેટલા બાઇકને નીચેથી કાઢે છે, સાયકલો તો ખભે ઉપાડે છે. સારું છે નેનોને ખભે ઉચકી જ નથી જતા. આપણા સુરવીરો ફાટકમાં બે બાજુ બંધ હોય અને આપણી એક મેન્ટાલિટી છે ગમે તેટલા પાછળથી આવીએ તો એ ઓવરટેક કરી ના દો, ઓવરટેક કરી ના દો. તો આગળવાળા પહેલેથી ઉભા રહ્યા હતા એ શું કરતા હતા? ગમે તેટલા પાછળથી આવી તો આગળ, આ બાજુ આખી લેફ્ટ હેન્ડ સાઈડ ભરી જાય, રાઈટ હેન્ડ સાઈડ ભરી જાય, સામે પણ ભારતીય જ હોય એટલે પેલો વસ્તુ ઇફેક્ટ. મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો સામ સામે ગુરકિયા કરે ને એમ બંને બાજુના પેલું હજુ તો દંડો ઊંચો થયો ના થયો ત્યાં તો ગુરકિયા કરતા હોય એક્સિલેટર પર. કોઈ ધોળીઓ જો આ દ્રશ્ય જોવે ને તો બિચારાને હાર્ટ એટેક આવી જાય કે ફાટક ખુલશે પછી આ લોકો હા મને આટલા ફિટ થઈ ગયા તો જશે ક્યાં? પણ એને ખબર નથી કે આટલું પેટ હોય તો એ રસ્તો કરી નાખે. એનું નામ ભારતીય પાછા. ભારતવાળા મૂંઝાય નહીં, એ ગમે ત્યાંથી રસ્તો કાઢી નાખીએ. મારો કહેવાનો આશય એમ નથી કે આ ધંધા ચાલુ રાખવા, પણ થોડીક મર્યાદા તો શીખીએ. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરીને હેલ્મેટ પહેરે ને સીટ બેલ્ટ પહેરે, ખોટા સ્થાને પાર્ક, અને કોઈ આપણને સેફ કહે તો શું કે તું મને ઓળખે છે? આ આપણી ભારતીયતા છે. લુખ્ખી દાદાગીરીઓ કરીને પોલીસ સામે, ગમે તે સ્વયંસેવકો સામે, વ્યવસ્થાપકો સામે, અને પછી બોલવું છે મને ઓળખે છે. ભાઈ તારી હત્તર પેઢી બધા ઓળખે છે. તું ભારતને ઓળખ ને, જ્યાં કહે છે તે પાર્કિંગ કરવું. 5 મિનિટ જ છે, અરે 1 મિનિટ હોય તો એ ખોટી જગ્યાએ પાર્ક ન કરવું. આપણી જે મર્યાદા છે, હેલ્મેટની જે વાતો છે એના પાલન નથી કરવા, અકસ્માત થાય અને પછી ભગવાનની વાત આપીએ છીએ. જે આદેશો આપણા સરકારના છે, આપણા હિતના આદેશો છે એનું પાલન કરીએ. ત્રીજી વાત છે રાષ્ટ્રમાં સંપ અને એકતા વધે તેવો પ્રયત્ન કરીશ. આપણા સોમનાથના મંદિર ઉપર મફત ગઝની એક મુગલ વ્યક્તિ 17 વખત હુમલો કરે, એક વખત કદાચ શિવલિંગ તોડ્યું હોય તો માન્ય હતું. 17 વખત સોમનાથ તૂટ્યું તો ગુજરાતમાંથી નીકળતા બાકીના બધા ગુજરાતીઓ શું મંગળીઓ પહેરી હતી? એક વ્યક્તિને અટકાવી ન શક્યા. ભારતીયો ઘણા હતા, ગુજરાતી ઘણા હતા, પણ કુશળ હતો. એટલે સરદાર પટેલ કહે છે કે ગુજરાતી પ્રજાને તેજસ્વી જોવા ઈચ્છું છું. સમાન ખાતર મળવાની તાકાત હૃદયમાં રાખો. કોઈ તમને અંદર લગાવી ન શકે તેટલી સમજણ મનમાં રાખો. જોઈ લો ઇઝરાયલ જેવો દેશ, ખોબા જેવડો દેશ છે ઇઝરાયલ. આપણે એક બે બાજુ મોકલે છે, ઇઝરાયલની બધી બાજુ વિરોધીઓ છે.
આખા વર્ષમાં ખાલી 5 ઇંચ વરસાદ પડે છે અને ભારતના ચેરાપુંજી મોન્સૂન ઝોનમાં 1200 ઇંચ વરસાદ પડે છે. છતાં ઇઝરાયલ એ વેજીટેબલ્સ ફ્રૂટ્સ એક્સપોર્ટ કરે છે. આખું અમેરિકા ચાલે છે ન્યુયોર્કથી, ન્યુયોર્ક ચાલે છે મેનહેટનથી, અને મેનહેટનને આખું સંભાવનારા કોઈ માણસો હોય તો યહૂદી માણસો ઇઝરાયલી માણસો છે, જ્યુસ માણસો. આટલી બુદ્ધિશાળી પ્રજા, ઇઝરાયલ આટલો તાકાતવાળો દેશ છે, એની પાછળનું કારણ એનો સંપ છે, એની પોઝિટિવિટી છે. અબ્દુલ કલામે નોંધ્યું છે કે ઇઝરાયલ ગયા હતા તેલ અવીવમાં અને એક જગ્યાએ ધમાકો થયો, બોમ્બ બ્લાસ્ટ થયો અને કલામ બીજા દિવસે ન્યૂઝપેપર વાંચતા હતા. એમના મનમાં એમ થયું કે ન્યૂઝપેપરમાં હેડલાઇન એમ હશે કે હોટલમાં થયેલો બોમ્બ બ્લાસ્ટ અને મરી ગયેલા 20-25 માણસો. પણ કલામને પહેલા પાના ઉપર શું જોવા મળ્યું? ઇઝરાયલના એક વૃદ્ધ ગરીબ ખેડૂતે રણ પ્રદેશમાં એક સરસ મજાનો છોડ વાવ્યો અને ભવિષ્ય એમાંથી સારા ફળ થાય એવી ખેતીની ટેકનોલોજી ડિઝાઇન કરી છે. આના પેલા બોમ્બ બ્લાસ્ટના સમાચાર અંદરના પાના પર હતા અને કલામ સાહેબ નોંધે છે કે આ જ ઘટના મારા ભારતમાં બની હોત તો શું માનસિકતા હોત? આપણા છાપા, હું કોઈ બેઝિક વ્યક્તિગત મીડિયાને દોષ નથી આપતો, પણ દરેકના સમાચાર એવા ગંદા લાગ્યા છે. કૂતરું કહીને એના સમાચાર આવે, ચીડ ઝડપ થાય એના સમાચાર આવે, ખાટા મીઠા સમાચાર. જ્યાં સુધી છાપામાં એક બે બળાત્કાર ના આવે, એક બે હત્યા ના આવે, ત્યાં સુધી આપણને છાપું વાંચવું ગમતું નથી. અને કેટલાક બોલે આજે કાંઈ નથી તો તારા માટે રોજ કરવું, આજે બળાત્કાર નહીં, આજે હત્યા નહીં, આજે આત્મહત્યા નહીં, આપણને આ જ વાંચવું ગમે છે અને એ લોકોને એ જ છાપવું ગમે છે. આટલી વાતો થાય છે, આટલા માણસો એક સાથે ભેગા થઈ, આટલા તમારા જેવા સમજુ ડાયા માણસો 2-3 કલાક જે નીચે બેસવા ટેવાયેલા ના હોય, આટલા માણસો આટલી વાતો સાંભળે. આવી રાજકોટમાં ઘટના કેટલી બને, પણ હાઈલાઇટ કેટલા માણસો કરી શકે છે? આપણી ગુલામી માનસિકતા છે. સર્વ હશે તો તાકાત જનરેટ થશે. આજે જોઈ લો નિયમિત સંસ્થાને થઈ માંડ 100 વર્ષ થયા છે. ભગવાન સ્વામિનારાયણને થયે 250 વર્ષ. આ નિયમિત સંસ્થાને કેવળ 100 વર્ષ, પણ છતાં વિશ્વના 55 દેશોમાં 1200 મંદિરો આ સંસ્થામાં છે. તમારા જેવા 1000 સાધુ વિશ્વના અનેક દેશોની અંદર, ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં છે અને અમેરિકામાં 254 એકરમાં પ્રમુખ સ્વામીજી, મહાન સ્વામીજી મહારાજ અક્ષરધામ બનાવી રહ્યા છે. વિદેશીની છાતી પર હિન્દુ સંસ્કૃતિ નજરાણું આ ખુશા માટે નિયમિત સંસ્થા કરી શકે છે. ભગવાન તો છે જ, ભગવાન પ્રગટ તો છે જ, પણ બીએપીએસના તમામ સંતોનો, હરિભક્તોનો સંત એની પાછળ જવાબદાર છે. આજે જેટલા સંતોને બેઠા છીએ તમામને એક કલરના, એક ક્વોલિટીના કપડા આપવામાં આવે છે. કોઈ સાધુને, કોઈને સારા, કોઈને પોલિસ્ટરના, કોઈને કોટનના, કોઈને ગ્વાલિયર એક્ઝામ શૂટિંગ સેટિંગના, નો ચેન્જ, કોઈ જ ભેદભાવ નહીં. તમામ સંતોના કપડા એક સરખા, તમામનું ભોજન એક. આ અમારો સંત છે. એક સરખા જ કપડા, એક લાકડાના પત્તામાં જમવાનું. આજે બીએપીએસ સંસ્થાની જે તાકાત છે, એક રુચિ, એક વિચાર, આજે આ સઘળી વ્યવસ્થા જે સ્વયંસેવકો કરી રહ્યા છે, એ સૌમાં જે સંતની ભાવના છે. એમ આજે આપણે બધા ભેગા થયા છીએ. જ્ઞાતિ ભૂલી જાઓ, પટેલ વાણિયા બામણ ભૂલી જાઓ, માતાજી પિતાજી ભગવાન ભૂલી જાઓ, હાથ બાજુ પર. સૌથી પહેલા આપણે ભારતવાસી છીએ. અમારા પૂજ્ય ડોક્ટર સ્વામી હંમેશા કહે છે, એમણે આપણને સંકલ્પ કરાવ્યો છે, ચાહે જ્ઞાતિ અનેક હે, આપ સૌ બોલજો મારી સાથે, હમ સબ ભારતવાસી એક હે. હું પહેલું વાક્ય બોલીશ, પછી બધાએ આંગળી ઊંચી કરીને હમ ભારતવાસી એક હે. ચાહે જ્ઞાતિ અનેક હે, चाहे धर्म अनेक है, चाहे प्रांत अनेक है, चाहे भाषा अनेक है, चाहे धर्म अनेक है, चाहे राज्य अनेक है, આપણે ભારતવાસી એક છીએ. આ ભાવના આપણા સૌ કોઈના મનની અંદર દૃઢ થાય એ સાચી રાષ્ટ્રીયતા છે. ચોથી વાત છે, રાષ્ટ્રને સ્વચ્છ બનાવવું છે, સુવિકસિત બનાવવું. ભારત દેશને ખરાબ બનાવ્યોને આ જેટલા માવાની પિચકારીઓ મારે છે એ બધાની મારી વિનંતી છે. શું કમનસીબી છે કે આપણા ત્યાં બિલ્ડિંગોની અંદર પણ એટલી પિચકારી મારે છે, એટલે દેવી દેવતાના ફોટા લગાવવા પડે છે કે જ્યાંથી કોઈ પિચકારી ન મારે, પણ આપણા માવા ખાનારા
શૂરવીરો એવા શૂરવીર છે કે દેવી દેવતાના માથા ઉપર પણ કેસર જોડનો અભિષેક કરે છે, તે પિચકારીઓ મારે છે. તમને દેશ સાફ કરવાનો સમય નથી તો દેશ બગાડવાનો તમને કોઈ અધિકાર નથી. થોડાક સંકલ્પ થઈએ કે દેશને આપણે બગાડવો નથી, કે કચરો નાખવો નથી, એ આપણી રાષ્ટ્રીયતા છે. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે જે મંદિરો કર્યા, આ કાલાવાડ રોડનું મંદિર 1998 બન્યું છે, 19 વર્ષ થયા, આજ સુધી એક પણ પગારદાર મંદિર સફાઈ કરનાર માણસ નથી રાખ્યું. રોજ બપોરે બહેનો સફાઈ કરવા આવે છે, રોજ રાત્રે યુવકો સફાઈ કરવા આવે છે. એ સંસ્થાનું અભિયાન છે. આજ રાજકોટને સ્વચ્છ કરવા માટે અમારા યુવક યુવતીઓ હરિભક્તોએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. આપણે પણ કદાચ રસ્તા સ્વચ્છ ન કરીએ તો બગાડીએ તો નહીં, એ પણ મોટી રાષ્ટ્ર સેવા બની જશે. એન્ડ સેકન્ડ લાસ્ટ, પાંચમી વાત છે, રાષ્ટ્રનું સન્માન ગૌરવ વધે તેવા કાર્યો કરીએ. રાષ્ટ્રનું સન્માન વધે એવું કાર્ય આપણાથી થવું જોઈએ. રાષ્ટ્રનું ગૌરવ નીચું જાય એવું ક્યારેય ન થાય. કાકા સાહેબ કાલેલકર જાપાન ગયા અને પુસ્તક સજાવટ, ફૂલ સજાવટનું પુસ્તક જોયું, લેવા જતા હતા, બાઇન્ડિંગ ઢીલું હતું. કાકા સાહેબ કાલેલકર કહે છે કે બીજું પુસ્તક છે કે સોરી બીજું નથી, તો આજ મને આપી દો. જાપાનીઝ વ્યક્તિ કહે છે આ મેં તમને ન આપી શકીએ. અને મારે ચાલશે. જાપાની જવાબ શું આપે છે, તમને ભલે ચાલે પણ જાપાની સેલ્સમેન ત્યારે નબળી વસ્તુ કોઈ ના આપી શકે, ન આપ્યું. આપણે એવી કઈક વસ્તુ બનાવીએ જેથી ભારતનું ગૌરવ વધે. પછી સિંહણ એ લઈને જતી હતી, સિંહ સાથે ટોળામાં, અને અચાનક સિંહણને ગર્ભ રહી ગયો, સિંહણ મૃત્યુ પામી ગઈ, અને નાનકડું સિંહણનું બચ્ચું એ ત્યાં રહી ગયું. ભરવાડ ફરતો ફરતો નીકળ્યો અને એમાં જોઈ ગયો નાનકડું સિંહણનું બચ્ચું તાજું જન્મેલું પોમેરિયન જેવું, એને ગમી ગયું. કોઈ બાજુમાં સિંહણ રોકનારી નહોતી, ટોકનારી નહોતી. એટલે ભરવાડ પોતાની સાથે લઈ ગયો, પોતાના ગીટા બકરા ભેગું, અને નેસ બાજુ લઈ આવ્યા. પછી તો ગીટા બકરા ભેગું રે, ચરે, રમે, આનંદ કિલ્લો કરે. એમાં એનું નામ પાડી દીધું લીંડિયો, કારણ કે ગીટા બકરાને લીંડિયા પડતા હોય એટલે એનું નામ લીંડિયો પાડ્યું. હતું સિંહનું સંતાન પણ લીંડિયો કઈ બોલાવ. લીંડિયો કે તરત દોડતું આવ્યું, બાલ મંદિરમાં આવ્યું, નર્સરીમાં આવ્યું, જુનિયર કેજી, સિનિયર કેજીમાં આવ્યું. રોજ ભેગું જાય લીંડિયો. એક વાર બધા ગીટા બકરા લઈને ભરવાડ નીકળ્યો, અને કાલા મથ્થો સિંહ એ આટલા ગીટા બકરાને જોયો એટલે શિકાર કરવા માટે પાછળ પડ્યો, અને બધા જ ભાગ્યા. ભરવાડ ભાગ્યો, ગીટા બકરા ભાગ્યા, અને પેલું સિંહનું બચ્ચું ભાગ્યું. હવે સિંહે ગીટા બકરાને તો જોયા, પણ પેલા જોયો એટલે સિંહને આઘાત લાગ્યો. આ બધાની વચ્ચે આપણું સેમ્પલ કેમ? આપણો માલ આમાં કેમ ન ઘૂસી ગયો? આપણું ભજન, આપણી ઓલાદ આમાં કેમ નહીં? બધા ગીટા બકરાને જતા કર્યા, અને પેલાનું બાવડું ચાલ્યું, કાચલો પકડ્યો, ઉભો રહે અહીંયા. તો ભાઈ સાહેબ જવા દો, મારા બધા મિત્રો જતા રહ્યા, ગીટા બકરા જતા રહ્યા, મારો માલિક જતો રહ્યો. તું કોણ છે? લીંડિયો. અરે નોય લીંડિયો, તું સિંહ છે. ના કે જો મારા આઈકાર્ડમાં લખ્યું છે લીંડિયો. એ નાના છોકરાઓની સ્કૂલમાં ટીંગાડી આપે છે, નામ જો લીંડિયો, જો કે મારું લિવિંગ સર્ટિફિકેટમાં લીંડિયો. આ બધામાં લીંડિયો જ છે. તું લીંડિયો ના હોય તો સિંહનું સંતાન છે. જો તારું મોઢું મારું મોઢું સરખું છે કે ગીટા બકરા જેવો છે, કે આમ તો મોઢું તમારું જેવું છે. ચાલ મારી સાથે. સરોવર કિનારે લઈ ગયો, એનું મોઢું બતાવ્યું, પોતાનું મોઢું બતાવ્યું, એક્ઝેક્ટ છે ને, કે તમારા જેવું જ મોઢું છે. તો ચાર પાડ ગર્જના કર. એ કે એ નહીં થાય, બે કરવું, નહીં કરવું. એ કે બે ના થાય, ત્રણ પાડ. એ કે બે ફાવશે, કાર્ડ નહીં ફાવે. એક અમોદની ઠોકી, જાણે પેશાબ એક હમતા થઈ ગયો. ત્રણ પાડ. સિંહે ગર્જના કરી, પેલાએ ગર્જના કરી. પછી કે છે ગીટા બકરા ભેગું નહીં રહેવાનું, તો સિંહનું સંતાન છે. યોગી બાપા કહેતા આપણે બધા ભારત માતાના સિંહ સંતાન છીએ. પણ ગીટા બકરા ભેગા ભળી ગયા, એ વિદેશીઓ ભેગા ભળી ગયા, એ મોગલો ભેગા ભળી ગયા. એમાં આપણી જાતને ઇન્ડિયા માની બેઠા. એ ગુટકા ખાનારા, માવા ખાનારા, દારૂ પીનારા, માંસાહાર ખાનારા ભેગા ભળી ગયા, અને પોતાની જાતને માનવા બેઠા. તું લીંડિયો, મારાથી ફાકી ના છૂટે. લીંડિયો, મારાથી બીડી ના છૂટે. લીંડિયા માની બેઠા. જેટલા નથી છોડી શકતા એ લીંડિયા માની બેઠા છે. આપણે સિંહના સંતાન છીએ, આપણે હનુમાન છીએ. એ તાકાતને ઉજાગર કરવા માટે આપણી આ રાષ્ટ્રીયતા છે. આપણે ભારતની અસ્મિતા હોય તો સન્માન વધે એવું કહીએ. સુભાષચંદ્ર બોઝ ICS ની પરીક્ષા આપતા હતા, એમાં એક વાક્યનું
ભાષાંતર કરવાનું હતું, ઇન્ડિયન સોલ્જર્સ આર મોસ્ટલી ડિસઓનેસ્ટ. ભારતીય સૈનિકો મોટી ભાગે અપ્રમાણિત હોય છે. સુભાષચંદ્ર બોઝે કીધું આ વાક્ય બદલી નાખો. એ વખતે સુપરવાઇઝર કહે છે ન બદલાય. કેમ ન બદલાય? ઇંગ્લિશથી પેપર છપાઈને આવે છે, તમે આમાં કોઈ ફેરફાર નહીં કરી શકો, કારણ કે ઇંગ્લેન્ડથી થઈને આવ્યું છે. સુભાષચંદ્ર બોઝે પેપર હાથમાં લીધું, ફાડી નાખ્યું, ડૂચો બનાવીને સુપરવાઇઝર પર ફેંક્યું. એના મિત્રો કે છે ICS નહીં થઈ શકે, નોકરી નહીં મળે. સુભાષચંદ્ર બોઝ કહે છે એ જિંદગી એ કોમ કી તું કોમ પર ઉતારી જા. એટલે આપણે કેસરી હિન્દ બીજની બાજુ પર સુભાષચંદ્ર બોઝને બદલાયા છે. જેટલાએ પરીક્ષા આપીને નોકરીઓ લીધી હતી એના ઇતિહાસમાં ક્યાંય નામ નથી. જે દેશના સન્માન ખાતર નોકરીઓ છોડી શકતા હતા એવા લોકો અમર થઈ ગયા છે. એવું ભણાવીએ દીકરાઓને, એવા સંશોધન કરીએ, રમતમાં એવા નામ કાઢીએ, ભારતનું ગૌરવ વધે. અને છેલ્લી વાત, રાષ્ટ્રની સંસ્કૃતિના મૂલ્યોનો આદર કરીએ. હિન્દુસ્તાની વ્યક્તિ કોને કહેવાય? હિંસયા નિયતે યસ્ય સદાચારણ તત્પર વેદ ગોપતિમાં સેવી સહિંદુ મુક્ષકભાત. આપણા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો એને આદર આપીએ. ભગવાન સ્વામિનારાયણના અપનાવ શિક્ષાપતિ, આજ રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપતિ સજ્જન માલકમને આપી છે. આપણા શાસ્ત્રોનો આદર, આપણા મંદિરોનો આદર. લોસ એન્જલસમાં અમે એક જેલમાં ગયા હતા. લોસ એન્જલસ અમેરિકાનું મોટું શહેર છે. 7,500 કેદી છે. એના જેલર અરૂપ સફુરી એમને બતાવતા હતા. એ જેલમાં બધા કેદીને મેં જોયા. એ જેલની અંદર મસ્જિદ હતી, એ જેલની અંદર ચર્ચ હતું, બીજા ધર્મના કેટલાક સ્થાન હતા, પણ ત્યાં એક પણ મંદિર મેં જોયું. એટલે મેં જેલરને 2010માં પ્રશ્ન કર્યો કે તમે ભારતીયો પ્રત્યે અન્યાય કેમ કરો છો? તમે 7,500 કેદી રાખ્યા છે, એમાં મસ્જિદ રાખી, ચર્ચ રાખ્યું, બીજા સ્થાન રાખ્યા. અમારા ભારતીયોનું મંદિર અહીંયા રાખવું જોઈએ તો અમારા કેદી અહીંયા પ્રાર્થના તો કરી શકે. ત્યારે પેલો અમેરિકન જેલર, કેલિફોર્નિયાની લોસ એન્જલસ જેલનો જેલર મને 2010માં શું બોલ્યો હતો કે સ્વામીજી 25 વર્ષથી જેલર છું, આજ સુધી કોઈ હિન્દુ કેદી નથી આવ્યો. આજ સુધી કોઈ હિન્દુ કેદી નથી આવ્યો. જે બહાર રેગ્યુલર મંદિરમાં જતો હોય, મંદિરના આદેશ મુજબ વર્તો હોય, એને ક્યારેય જેલની અંદર જવાની આવશ્યકતા નથી પડતી. આ આપણું ભારત છે. આ મારું ને તમારું ભારત છે. એ મારો ને તમારો હિન્દુ ધર્મ છે. આપણા એ મંદિરોને આદર આપીએ, આપણા એ દેશ ભક્તોને આદર આપીએ. અને આપણી You are watching Tushar Kacharia YouTube channel. Please provide your like, comment and don't forget to subscribe. Tushar Kacharia YouTube channel.